कुन्देन्दीवरसुन्दरावतिबलो विज्ञानधामावभौ शोभाढ्यो वरधन्विनो श्रुतिनुतो गोविप्रवृन्दप्रियो मायामानुषरूपिणौ रघुवरौ सद्धर्मवर्मौ हितौ सीतान्वेषणतत्परौ पथिगतौ भक्तिप्रदौ तौहिनः ब्रह्माम्भोऽभिसमुद्भवं कलिमलप्रध्वंसनं चाव्ययम् श्रीमच्छम्भुमुखेन्दुसुन्दरवरे संशोभितं सर्वदा संसारामयभेषजं सुखकरं श्रीजानकी जीवनम् धन्यास्ते कृतिनः पिबन्ति सततं श्रीरामनामामृतम् मुक्तिजन्म महि जाने ज्ञान खाने अगहानि कर जहाँ बस संभ भवानी सो काशी से इय कसन जरत सकल सुर वृंद विषम गरल जहि पान किय तहि न भजसि मन मंद को कृपाल शंकर सरिस। પ્રવાસણ પર્વત પર ચાતુર્માસ ગાઈ રહ્યા છે. તુલસીદાસજી મહારાજે ચાતુર્માસનું ખૂબ સુંદર વર્ણન કર્યું. અને કહ્યું કે હવે શ્રાવણ ભાદ્રપદ બંને માસ પૂરા થઈ ગયા, વર્ષા ઋતુ ચાલી ગઈ, શરદ ઋતુ આવી ગઈ. અને છતાં પણ ભગવાન કહે છે બરસાગત નિર્મલ ઋતુ આઈ સુધીને તાત સીતા કર પાઈ. ભગવાન રામજી લક્ષ્મણજીને કહે છે કે હે તાત, વર્ષાગત આ વર્ષા ઋતુ ગઈ, નિર્મલ ઋતુ આવી આ શરદની નિર્મળ ઋતુ આવી ગઈ, સુધીને તાત સીતા કર પાય પણ હે તાત હજી સીતાની કઈ ખોજ ન મળી. એક બાર કહેશે હું સુધી જાણું, એક વાર મને કોઈ પણ રીતે સીતાજી ક્યાં છે એમનો પત્તો જો મળી જાય. કાલ જીત નિમિષ મહાનું, ભલે ને મૃત્યુ પામ્યો તો વાંધો નથી, હું કાળ પર વિજય પ્રાપ્ત કરીને એક ક્ષણમાં સીતાને લઈ આવીશ. મને ખબર પડી જોઈએ એ ક્યાં છે. કતહું રહો જો જીવતી હોય, અને જો એ ક્યાંય પણ જીવંત હોય તાત જતન કરી આનવ સોઈ, તો એ તાત પૂરો યત્ન કરીને એને કરી ક્યાંથી પણ લઈ આવો. આમ ભગવાન વિલાપ કરી રહ્યા છે સીતાજીના વિયોગમાં. લક્ષ્મણજીને પોતાના હૃદયની વ્યથા કહી રહ્યા છે અને એ કહે છે સુગ્રીવો સુધી મોરી વિસારી. જો તો ખરો લક્ષ્મણ, આ સુગ્રીવે પણ મારી યાદ ભૂલાવી દીધી. પાવા રાજ કોષ પુરનારી, રાજ્ય, ખજાનો, નગર અને પત્ની આ બધું મળી ગયું. બસ સુગ્રીવ તો એમાં જ રચો પચો રહે છે અને મને ભૂલી ગયો. આમ ભગવાને મિત્ર ધર્મ સમજાવેલો સુગ્રીવને. નિજ દુઃખ ગિરીશમ રજ કરી જાના, કે મિત્રે એવું મિત્રનું કર્તવ્ય છે કે પોતાનું પહાડ સમાન દુઃખ હોય તો પણ એને એક રજ સમાન માનવું, જાણવું, અને મિત્રના રજ સમાન દુઃખને પણ પહાડ સમાન ગણવું. આવો મિત્ર ધર્મનો ભંગ કરી દીધો છે. એવું લાગે છે હનુમાન પણ મને ભૂલી ગયા. હનુમાને કહેલું કે સીતાની ખોજ કરાવડાવશું વગેરે, એનું પણ કઈ પત્તો નથી. અને રામચંદ્રજી રોષે ભરાય છે. જે સહાયક માં રામે બાલી તે સરહતો મૂળ કહ કાલી. જે બાણથી મેં વાલીનો વધ કરેલો હે લક્ષ્મણ, એ બાણ વાલીનો વધ કરીને પાછું મારા ભાથામાં આવી ગયો છે. એ જ બાણથી આવતીકાલે, બસ એક દિવસનો સમય આપું છું, આવતીકાલે આ મૂળનો હું વધ કરીશ, સુગ્રીવનો વધ કરી નાખીશ. એટલે ભગવાન શિવજી
આ વર્ણન કરી રહ્યા છે ત્યારે થોડી ચિંતા થઈ કે આ પ્રકારે ભગવાનનું વચન સાંભળીને ભક્તોના મનમાં શું થશે કે અરે ભગવાન રોષે ભરાઈ ગયા, ભગવાનને ક્રોધ આવ્યો. એટલે શિવજી કહે છે જા સુકૃપા છૂટહી મદ મોહા તા કહું માં કે સપને હું કોહા. હે ઉમા, જેની કૃપાથી આ કામ ક્રોધ મદ બધું છૂટી જાય એમને ક્યારેય ક્રોધ હોય શકે ના હોય શકે? પણ કે સામાન્ય મનુષ્યના સમજ ના પડે. જા નહીં ચરિત્ર મુનિ જ્ઞાની, જે લોકો મુનિ ને જ્ઞાની હોય છે એ જ ભગવાનના ચરિત્ર જાણે છે. જે રઘુવીર ચરણ રતિમાની, જેમને રઘુવીરના ચરણમાં રતિ છે એવા મુનિ ને જ્ઞાની લોકો ભગવાનના ચરિત્ર જાણે છે કે આ ક્રોધ તો માત્ર અભિનય છે, એ કોઈ સાચો ક્રોધ નથી. પરંતુ આવો અભિનય કરવાની પણ આવશ્યક એટલા માટે પડી કે કોઈ રીતે ભગવાન લક્ષ્મણજીને જાણે કે લક્ષ્મણજી આ ના જાણી શકે. લક્ષ્મણજી તો ભગવાનના ભક્ત છે, ભગવાનના ચરણમાં રતિ છે, પરંતુ ભગવાનની ઈચ્છાને કારણે લક્ષ્મણજીને એવું ન લાગ્યું અને લક્ષ્મણજીએ જોયું કે આ તો ભગવાન ક્રોધિત થઈ ગયા છે. અને ત્યારે લક્ષ્મણ ક્રોધવંત પ્રભુ જાના, લક્ષ્મણ જોયું કે ઓહો ભગવાન તો ક્રોધવંત થઈ ગયા છે. ધનુષ ચડાવે ગહે કરવાના, ત્યારે પોતાના ધનુષ પર પણસ ચડાવી ભાથામાંથી એક બાણ કરીને હાથમાં લઈ લીધું. જાણે કે ભગવાનને કહેવા માટે ભગવાન આપણે બાણનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી, હું છું, હું સુગ્રીવનું કામ પતાવી નાખે, આપ ચિંતા ના કરશો. તો 18મા દોહામાં કહે છે, ચલો વાંચીએ. तब अनुजहि समुझावा, तब अनुजहि समुझावा, रघुपति करुणा सीव, रघुपति करुणा सीव. भय देखाय लय आवहु, भय देखाय लय आवहु, तात सखा सुग्रीव, तात सखा सुग्रीव. જ્યારે ભગવાને જોયું કે આ લક્ષ્મણ તો ખરેખર ક્રોધાયમાન થઈ ગયા છે, લક્ષ્મણનો ક્રોધ એટલે તો પછી આખા જગતને બાળીને ભસ્મ કરી નાખે. એટલે તાત અનુજહી સમજાવવા, ત્યારે ભગવાને પોતાના નાના ભાઈને સમજાવીને કહ્યું, રઘુપતિ કરુણા શિવ, ભગવાન રઘુપતિ જે કરુણાની સીમા સમાન છે એમણે પોતાના નાના ભાઈને સમજાવીને કહ્યું, ભય દેખાય લઈ આવહું તાત સખા સુગ્રીવ. ભય દેખાય લઈ આવું, હે તાત તું સુગ્રીવને ભય દેખાય લઈ આવજે. તાત સખા સુગ્રીવ, એ ભાઈ તું ભૂલી ના જઈશ કે સુગ્રીવ સખા છે, એ માટે એને ભય દેખાડીને અહીંયા લઈ આવજે. એકલા લક્ષ્મણજી સમગ્ર કિષ્કિંધાનો સંહાર કરવા સમર્થ છે જ. જગમઃ સખા નિશાચર જેતે લક્ષ્મણ હનઈ નિમિષ મહતે રે. ભગવાન જ કહે છે કે જગતની અંદર જેટલા નિશાચરો છે લક્ષ્મણજી એકલે હાથે બધા વધ કરવા સમર્થ છે. એટલે ભગવાન ક્યાંક જઈ આ બાણ લક્ષ્મણને સમજાવે છે, મીત કો દોષ સાહેબ નું મીત કો મીત બિના દુઃખ કોણ મિટાવે. મીત કો દોષ સાહેબ નું મીત કો, આ મિત્રનો જે દોષ છે મિત્ર વિશે બીજું કોણ સહન કરી શકે? મિત્ર કોને કહેવાય? જે મિત્રના દોષને સહન કરે. મીત બિના દુઃખ કોણ મિટાવે. જો મિત્ર દુઃખમાં હોય તો મિત્ર વગર દુઃખ કોણ મટાવી શકે? મીત અનેક ઉપાય કરે અરુ મીત કો લાઈ સુપંથ લગાવે. ધારો કે મિત્ર આપણો કદાચ કોઈ કુપંથ પર ગયો હોય તો અનેક ઉપાય કરીને એને સુપંથ પર લાવવો જોઈએ. મિત્ર ધારો કે એવો તો પછી મિત્રને ત્યાગ ન કરી દેવો જોઈએ. મિત્રને ત્યાગ ન કરવો જોઈએ. મિત્રની કઈ ટીકા નિંદા કરવાને બદલે પ્રયત્ન કરીને એને સન્માર્ગ પર લાવવો જોઈએ. મીત અનિત में पाव धरे तो मीत ही कोपित भय डर पावे. હા, મિત્ર જયારે અનિત પર પાવ જયારે રાખે ત્યારે ક્રોધ કરીને ડરાવવો જોઈએ ને. ભય કત હું કબ હું ને જ્ઞાન મીત કે હાનિ નહીં લાવે. તો જે મિત્રની હાનિ છે એ ક્યારેય પણ મનમાં લાવે નહીં. મિત્ર એને જ કહેવાય જે ક્યારેય પણ પોતાના મિત્રની હાનિ કરવા નહીં ઈચ્છે, હંમેશા મિત્રને સાચા રસ્તે ચડાવે. અને કદાચ મિત્ર અનિત રસ્તે ચડી ગયો હોય તો ક્રોધ કરીને એને ડરાવે જેથી અનિત પર ના જાય.
આવું કરીને ભગવાને લક્ષ્મણને સમજાવીને મોકલ્યા. તો ટૂંકમાં એ લક્ષ્મણ ડરાવીને સુગ્રીવને સાચા રસ્તે લઈ જાઓ. બસ આટલું કામ છે તારું. આ મિત્રનો ધર્મ છે. કુપથ નિવારી સુપંથ ચલાવા. પોતાના મિત્રને કુપથમાંથી નિવારણ કરીને સુપંથ પર ચલાવવો એ મિત્રનો ધર્મ છે. આગળ વર્ણન કરે છે. ઇહા પવન સુત હૃદય વિચારા. ઇહા પવન સુત હૃદય રામ કાજ સુગ્રીવ બિસારા. રામ કાજ નિકટ જાય ચરણની સિરુનાવા. નિકટ જાય ચરણની સિરુ ચારહુ બીજી તેહી કહી સમુઝાવા. ચારહુ બીજી તેહી સુનિ સુગ્રીવ પરમ ભયમાના. સુનિ સુગ્રીવ પરમ ભય વિષય મોર હરિલીને ઉજ્ઞાના. વિષય મોર હરિલીને અબ મારુત સુત દૂત સમૂહા. અબ મારુત સુત દૂત પઠવહુ જહ તહ વાનર જૂહા. પઠવહુ કહુ પાખમહુ આવન જોઈ. કહુ પાખમહુ આવન મોરે કરતા કર બધ હોઈ. મોરે કરતા કર બધ તબ હનુમંત બોલાએ દૂતા. તબ હનુમંત બોલાએ સબ કર કરી સન્માન બહુતા. સબ કર ભય અરુ પ્રીતિ નીતિ દેખરાઈ. ભય અરુ પ્રીતિ નીતિ દેખરાઈ ચલે સકલ ચરણની સિરુનાઈ. ચલે સકલ ચરણની સિરુ એહી અવસર લક્ષ્મણપુર આએ. એહી અવસર લક્ષ્મણપુર ક્રોધ દેખી જહ તહ કપિ ધાએ. ક્રોધ દેખી ઇહ પવન સુત હૃદય વિચારા. આ પ્રકારે ભગવાન જાણે કે રોષે ભરાયા છે. લક્ષ્મણ તો ખરેખર રોષે ભરાઈ ગયા છે. ભગવાન સમજાવીને કિષ્કિંધા નગરીમાં મોકલે છે. આ બાજુ ઇહા આ બાજુ એટલે અહીં ટીકાકાર કહે છે. એને આગળ પણ આ વાત આવી ગઈ છે કે તુલસીદાસજી મહારાજ ઇહા અને ઉહા અહીં અને ત્યાં એ જાતના સર્વનામનો પ્રયોગ કરતા હોય ત્યારે ઇહા એમ જ્યારે અહીં જ્યારે એમ કે સમૂહ કે ત્યાં તુલસીદાસજી છે. ટૂંકમાં ભક્ત લોકોનું માનવું છે કે ખરેખર તુલસીદાસજી મહારાજ રામચરિતમાનો સાક્ષાત્કાર કરી રહ્યા છે. અર્થાત એ માત્ર કઈ કલ્પનાથી આ રચના નથી કરી રહ્યા, પરંતુ સ્વયં સાક્ષાત્કાર અર્થાત જોઈ રહ્યા છે. જે સુરદાસજી મહારાજ કહેવાય છે કે ભગવાનની લીલાઓનો સાક્ષાત્કાર કરે, લીલાઓનું તાદૃશ વર્ણન કરે જેમ પોતાના હૃદયની અંદર જોઈ રહ્યા હોય તે રીતે તુલસીદાસજી મહારાજ પણ આ રામચરિતમાનસ સાક્ષાત જોઈ રહ્યા છે અને અંદર પોતે સંમિલિત છે. એટલે ઘણી વખત સુરદાસજીનું પણ એવું એકદમ જ અંદર બચમાં આવી પડે, એટલે તમે ક્યાંથી આવે? ટૂંકમાં એવું જયારે સુરદાસજી ભગવાનનું પદ ગાતા હોય તો પછી વર્ણન કરે કે ભગવાન કૃષ્ણ છે, બાળ કૃષ્ણ છે,
તો કેવી રીતે નંદજીના ખોળામાં બેસીને નંદજી ભોજન કરાવી રહ્યા છે, ભોજન કરી રહ્યા છે, થોડું મોં મૂકે, થોડું નીચે પડે, આમ કરે, બહુ સુંદર વર્ણન કરે. અને પછી ભગવાનનું ભોજન પૂરું થઈ ગયું અને પછી તો છેવટે આચમન લેવામાં આવે તો થોડું વધે ને, તો તરત સૂર્યજી અંદર કૂદી પડે કે ભગવાન મને પ્રસાદ આપો, તમે ક્યાં છો? એ વખત ક્યાં પણ જાણે કે પોતે અંદર જ હોય, એટલે પોતે જ્યાં આખી લીલામાં સંમિલિત ના હોય. તે રીતે તુલસીદાસજી પણ આખા રામચરિત્ર સંમિલિત ના હોય જાણે કે, તેથી પોતે ક્યાં છે એટલે અહીંયા પરથી ખબર પડે કે પોતે ક્યાં છે. તો અહીં એટલે પોતે કિષ્કિંધા નગરીમાં છે. ભગવાન તો પ્રવર્ષણ પર્વત પર છે એને ત્યાં કહે છે, અને કિષ્કિંધા નગરી જે હનુમાન જે છે તે અહીં કહે છે. આમ તો આપણે અપેક્ષા રાખીએ કે જ્યાં ભગવાન હોય ત્યાં તુલસીદાસજી હોવા જોઈએ ને, તો કે નહીં, ભગવાન અને ભક્ત જયારે જુદા જુદા હોય ત્યારે ભક્ત પાસે હોય છે. यहाँ पवन सुत हृदय विचारा, અહીં પવન સુત એટલે કે હનુમાનજીએ હૃદયમાં વિચાર્યું. રામ કાજ સુગ્રીવ વિસારા, કે જો ભાઈ આ સુગ્રીવે રામચંદ્રજીનું કાર્ય તો વિસરી જવા લાગે છે. હા, એ વાત સાચી હતી કે જ્યાં સુધી વર્ષા ઋતુ હતી ત્યાં સુધી એ કાર્ય સારી થઈ શકે એમ હતું નહીં, એટલે સમજી શકાય. વર્ષા ઋતુ ગઈ, શરદ ઋતુ આવીને જઈ રહી છે, વિજયાદશમી ગઈ. વિજયાદશમીનો દિવસે જયારે વિજય યાત્રા થાય ત્યારે બધા લોકો બહાર જાય, અને તો પણ સુગ્રીવ એક તો આટલા ભગવાન આટલી નજીક છે તો મળવા ગયો નથી અને એ કાર્ય ભૂલી જ ગયો છે. નિકટ જાય ચરણની સિરુનાવા, એટલે હંમેશા હનુમાનજી ભગવાનનો વિચાર કરી રહ્યા છે. સતત હનુમાનજીનું ચિત્ત સતત ભગવાનના ચરણ કમળમાં જ હોય. અને તો ચાલો પછી આ પ્રકારે વિચાર કરીને એ સુગ્રીવ પાસે જાય છે. નિકટ જાય ચરણની સિરુનાવા, સુગ્રીવ પાસે જવાનું કોઈ કારણ હોય એમ તો જવાય નહીં. સુગ્રીવ તેના ભોગમાં મસ્ત રહ્યો છે અને ત્યાં જવાય નહીં, વિક્ષેપ ના પડે. હનુમાનજી એમના મંત્રી છે, તો મંત્રી ક્યારે જાય? રાજા પાસે કઈ કામ હોય ત્યારે. આ ખાસ કામ આવી ગયું એટલે નિકટ જાય. હનુમાનજી સુગ્રીવ નજીક જઈને ચરણની સિરુનાવા, સુગ્રીવના ચરણમાં મસ્તક નમાવે છે. સ્વામી છે, વળી ગુરુપુત્ર જેમ કે છે. આ સૂર્ય દેવતા હનુમાનજીના ગુરુ છે, અને સુગ્રીવ સૂર્યના પુત્ર છે. વાલી ઇન્દ્રનો પુત્ર છે અને સુગ્રીવ સૂર્યનો પુત્ર છે. અને હનુમાનજી સૂર્ય દેવતા છે ને હનુમાનજીના ગુરુ છે. કોઈ કે હનુમાનજીને કહ્યું કે વેદ શીખવા હોય તો સૂર્ય દેવતા પાસે જાઓ. આમ તો યાજ્ઞવલ્ક્ય ઋષિને પણ સૂર્ય દેવતા પાસેથી આખો વેદ મળેલો, વાજસ નહીં બ્રાહ્મણ. સૂર્યના કિરણો દ્વારા આ યાજ્ઞવલ્ક્ય ઋષિના આખા વેદનું જ્ઞાન થયેલું, શુક્લ યજુર્વેદનું. તો તે રીતે કોઈકે સલાહ આપી કે જો વેદનું જ્ઞાન પ્રાપ્ત કરો તો સૂર્ય દેવતા પાસે જાઓ, તો ગયા. સૂર્ય દેવતા કે ભાઈ જો હું તો આખું સતત ફર્યા કરું, હું કઈ રોકાવ નહીં. એટલે હવે શિષ્ય તો કોને કહેવાય? જે ગુરુની સમક્ષ ઉભો રહે કે ચરણ નીચે બેસે અને પછી જ્ઞાન પ્રાપ્ત કરે. પણ બેઠેલા ગુરુ બેઠેલા હોય ત્યારે ને, અને વળી પાછી ગુરુની સામે ઉભા રહેવાનું હોય ને, તો કેવી થાય? હનુમાનજી કઈ વાંધો નહીં મહારાજ, હું પાછળ જઈશ. આપ આગળ ગતિ કરો છો, હું પાછળ પગે ગતિ કરીશ. એમ કરીને હનુમાનજી સૂર્ય દેવતા પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી, આવું કહેવાય છે. એટલે સૂર્ય દેવતા આમ તો સૂર્ય ગુરુ, દેવતાનો ગુરુ કહેવાય છે, હનુમાનજીના ગુરુ. અને સુગ્રીવ જે છે સૂર્યના પુત્ર એટલે ગુરુપુત્ર થયા, એટલે વંદનીય છે. અને ભગવાનના સેવક છે માટે વંદનીય છે, પોતાના સ્વામી છે માટે વંદનીય છે. અને માટે હનુમાનજી સુગ્રીવની નજીક પાસે જાય છે, એમના ચરણમાં મસ્તક નમાવે છે. ચાર બીરીતે કહી સમુજાવા, હવે સુગ્રીવ તો વિષયમાં આસક્ત થઈ ગયો છે, મહેલની બહાર નીકળ્યો જ નથી. અને તેથી હનુમાનજી વહેલમાં જવું પડ્યું. સુગ્રીવ પાસે ગયા અને એને ચારે સામ દામ ભય અને ભેદ, આ ચારે સામ દામ દંડ ભેદ, આ ચાર વસ્તુ સુગ્રીવને સમજાય. મંત્રી છે ને, ચાર એવી રીતે કહી સમજાવા, આ ચારે વિધિ કહીને એને સમજાવ્યો. સામ સમજણ, દામ કરપ્શન એટલે ટૂંકમાં સમજણ આપી, દામ એટલે દાન કરવું, ટૂંકમાં ખુશ કરવો. દંડ ભેદ પાડવો, ડિવાઇડ એન્ડ રૂલ એવી છે એક નિયમ, ભેદ પાડવો અને પછી રાજ કરવું, અને ન ચાલે તો દંડ.
તો પહેલા સામ એટલે સમજાવે. રામ કાજ ભૂલ્યો તુમ અહીં ચલી શરદ ઋતુ ભીતી કભી સમૂહ સિય ખોજ હિત ભેજ નિબાહો પ્રીતિ. સમજાવે છે કે જો આ શરદ ઋતુ ચાલી રહી છે, આપ તો રામજીનું કાર્ય ભૂલી ગયા છો, અને માટે આ બધા વાનરના સમૂહ જે છે એને એ કાર્ય માટે મોકલો અને આપનો પ્રેમ છે, મૈત્રી છે, નિભાવી રાખો. સામ ઘણી સમજાવો તો પાછા તરત તો માને નહીં. દાન જાકો દીનો રાજ લહી કરીએ સકલ સુખ ભોગ તેહી સહાયતા દેન કો આય બન્યો સંયોગ. તો જો જેની કૃપાથી આપણે રાજ્ય પ્રાપ્ત થયું, આ બધો સુખ ભોગ આપણે પ્રાપ્ત થયો, તો હવે એની સહાયતા કરવાનો, એને દાન કરવાનો, અર્થાત ઋણ ચૂકવવાનો, એનો બદલો વાળવાનો સમય આવી ગયો છે, માટે આપ કરો દાન. ભય દેખાડ્યો. બાલી વધ્યો જઈ એક સર ભલો ન તાસુ વિરોધ. જુવાના કામ નહીં કરો શું તે વિરોધ થશે. જેમણે એક જ બાણથી વાલીનો વધ કર્યો એનો વિરોધ કરો તો યોગ્ય નથી. ઉદાસીનતા દેખી તબ અવશ્ય કરેંગે ક્રોધ. જો હવે કઈ નહીં કરો તો તમારી ઉદાસીનતા જો એને હવે ક્રોધ કરશે. અંતેથી એ રામચંદ્રજીનો રોષ કે એનો વિરોધ કરવો કોઈ યોગ્ય નથી એમ કરીને ભય દેખાડ્યો. અને દંડ અને ભેદ. અંગદ કોઈ રાજ કરી ભલે કરી નીતિ સાવધાન હોય તુરત જાન શીશ પર ભીતી. તમને ખબર છે કે રામચંદ્રજીએ અંગદને યુવરાજ સાબિત કર્યો છે, અર્થાત તમારો ઉત્તરાધિકારી છે એમ કરીને એમણે રાજનીતિનું બરોબર પાલન કર્યું, રાજનીતિની કુશળતા દર્શાવી છે અને કહ્યું કે અંગદને સાથે રાખીને રાજ કરો. એટલે જો તમે ગડબડ કરશો તો પાછું ઉતારી મૂકશે. અને આમ અંગદને પોતાના પક્ષમાં લેવો ભેદ એવું છે ને. ભગવાને અંગદને યુવરાજ તરીકે સ્થાપ્યો એટલે અંગદ તો એમનો માણસ થઈ ગયો ને. અંગદ તો એમનો માણસ છે, યુવરાજ પર સ્થાપેલો છે. અને માટે જો તમે કંઈ આડું કરશો તો તમને ઉઠાવીને એને રાખી દેશે. સાવધાન હોય તુરત. અને એ સિવાય તમે રામજીનું જો અંગદ જોતો જશે કે આ સુગ્રીવ આ કાકા શું કરે છે, અને જોશે કે ભગવાનનું કામ નથી કરતા તો તમારો વિરોધી થઈ જશે. માટે જાન શીશ પર ભીતી. આ મસ્તક પર ભય સવાર છે એ જાણીને જે કરવાનું હોય તે તુરંત કરો. આવું જયારે હનુમાનજીએ સમજાવ્યા સુગ્રીવને, મંત્રી છે ને. સુગ્રીવ પરમ ભયમાન. સુગ્રીવ જયારે સાંભળ્યું એકદમ ભયભીત થઈ ઉઠ્યો. વિષય મોર હરી લીન એવું જ્ઞાન. એને પશ્ચાતાપ થવા લાગ્યો, અરે રે આ જો તો ખરા કે આ વિષયના ભોગે મારા જ્ઞાનને હરી લીધું. એટલે સુગ્રીવને એકદમ ખ્યાલ આવ્યો કે મારી મોટી ભૂલ થઈ ગઈ. પરંતુ ભલો માણસ ખરો સુગ્રીવ, અને પણ ભૂલ થાય ત્યારે જે ભલો માણસ હોય ને પશ્ચાતાપ કરે. વિષય મોર હરી લીન એવું જ્ઞાન. પોતાની ભૂલ સ્વીકારી લીધી અને પશ્ચાતાપ કરી રહ્યો છે સુગ્રીવ. ક્યારે જુઓ તો ખરા આ વિષયનો મોહ કેવો છે, એને મારા જ્ઞાનને વિવેકને હરી લે. એનામાં જ મોહ. જયારે પોતાનો વિવેક જતો રહે તો આ વિષય તો મારો મોહ હરી લીધો, અરે મારો વિવેક હરી લીધો. આગળ મોટા ઉપાડે સુગ્રીવે ભગવાનને કહેલું, સુખ સંપત્તિ પરિવાર બઢાઈ સબ પરિહરી કરી હું સેવકાઈ. કે સુખ સંપત્તિ પરિવાર મોટાઈ આ બધી વસ્તુઓ હું છોડીને હું આપની સેવા કરીશ. એ સબ રામ ભક્તિ કે બાધક. આ સુખ અને સેવક અને મોટાઈના રાજ અને કાજ આ બધી વસ્તુ તો ભગવાનની ભક્તિમાં ભગવાનની સામે બાધક છે. કહી સંત તબ પાદ પદ અવરાધક. જે સંત પુરુષો આપના પદની આરાધના કરે છે લોકો એમ જ કહેતા હોય છે કે આ બધું જે છે સુખ સંપત્તિ પરિવાર સત્તા આ તો ભગવાનની ભક્તિના બાધક છે. પછી આગળ કહેલું, આબ પ્રભુ કૃપા કરહું એ ભાંતિ સબ તજી ભજનું કરહું દિન રાતી. હે ભગવાન મારા પર કૃપા કરો, જે બધાનો ત્યાગ કરીને દિવસ રાત આપણું ભજન કરો. આમ સુગ્રીવ ભક્ત છે, દિવસ રાત ભગવાનનું ભજન કરનારો છે, પરંતુ આ વિષયના ભોગમાં એવો રત થઈ ગયો કે બધું ભૂલી ગયો.
હવે એને ખ્યાલ આવ્યો કે મોટી ભૂલ થઈ ગઈ, ડરી ગયો કે શું થશે. જો જોડે પોતાના ભૂલની પશ્ચાતાપ કરવા લાગ્યો કે અરે રે મારો જે ભાઈ હતો એવું જ થયું. આ બધું છે સુખ અને સંપત્તિ, પરિવાર, આ બધી વસ્તુએ ભગવાનની ભક્તિમાં બાધા નાખી અને ભગવાનનું કામ ભૂલી ગયો. વિષય મોર હરિ લીન એવું જ્ઞાન. તો હવે કે છે હવે સાવધાન થઈ જાઓ. હવે મારુત સુત દૂત સમૂહ, હે મારુત સુત, હે મારુતનંદન, હે હનુમાન, દૂત સમૂહ, આ આપણો જે દૂતનો સમૂહ છે બધાને પઠવો જ્યાં ત્યાં વાન અને જુહા. એ હનુમાન આપણા જે દૂતો છે એને ચારે બાજુ મોકલો. જે કોઈ જગ્યાએ વાનરોના જૂથ હોય, વાનરો તો બધા વનમાં વસતા હોય અને પહાડો પર વસતા હોય, બે જ સ્થાનો હોય વાનરો માટેના મુખ્યત્વે. જે એમને ખાવાનું પીવાનું મળે ત્યાં જ એ લોકો હોય ને, વનમાં હોય કે પહાડો પર પણ વન હોય. અને એની આખી દુનિયાની અંદર ક્યાં ક્યાં જગ્યાએ બધા વાનરના જૂથ વસે છે એ બધાનો રાજા છે. એ હનુમાનજી પોતાના મંત્રીને કહે છે કે આપણા સેવકના જૂથને બોલાવો અને જે જે જગ્યાએ વાનરોના જૂથ હોય ત્યાં જઈને સંદેશો મોકલાવો. તો શું કરવાનું? કહું પાખમાં હું આવન જોઈ. બધાને બોલાવો અહીંયા આગળ. મોરે કરતા કર વધ હોય. પાક એટલે પક્ષ. એક જ પક્ષમાં 15 દિવસમાં બધા અહીં આવવાનું છે. કહું જરા કહેવડાવો. પાખમાં હું આવન જોઈ. જો કે એક પક્ષની અંદર પાછો ના આવે, આ દૂતે પણ 15 પાછા આવી જવાનું અને દૂત જેને બોલાવવા ગયા છે ને એ વાનરના જૂથો પણ 15 દિવસ પાછા આવી જવાનું. અહીંયા જેમ નહીં થાય તો મોરે કરતા કર વધ હોય, તો મારા હાથે એમનો વધ હશે. ટૂંકમાં એમનો વધ કરવા માટે હું બીજા કોઈને કામ નહીં સોંપું, બીજા કોઈને હું કોઈ બીજા ભરોસો નહીં કરું, મારા હાથે જ એમનો વધ કરીશ. આ પ્રકારે સૂચના આપી. તબ હનુમંત બોલાય દૂતા. હનુમાનજીએ બધા દૂતોને બોલાવ્યા. એટલે આ દૂત છે બધા, એ બધા આ સચિવ છે ને મંત્રી એના તાબામાં હોય એટલે બધા દૂતને બોલાવ્યા. અને જો એમની નીતિ કેવી સરસ કહે છે, સબ કર કરી સન્માન બહુતા. બધાને બોલાવ્યો ખરો પણ બધાનું સન્માન કર્યું. બધા દૂતને બોલાવીને બધા આજ્ઞા આપતા પહેલા, સૂચના આપતા પહેલા બધાનું સન્માન કર્યું. કહે છે ને તુલસીદાસ મહારાજ, તુલસી કહત પુકારી કે સુનું સકલ દે કાન. તુલસીદાસથી પુકારીને કહે છે કે બધા લોકો કાન દઈને સાંભળો. હેમ દાન ગજ દાન તે બડો દાન સન્માન. તમે સોનાનું દાન કરો કે હાથીનું દાન કરો, આ બધાએ દાન કરતા બડો દાન સન્માન. આ સન્માનનું દાન છે ને એ સૌથી મોટું છે. એટલા માટે એમણે પહેલા રાજનીતિનો પ્રયોગ કર્યો. બધા દૂતને બોલાવ્યા, બધાનું સન્માન કર્યું. પછી ભય અરુ પ્રીત નીત દેખાડાઈ. બધાને ભય દેખાડ્યો, બધાને પ્રેમ પણ દેખાડ્યો, બધા નીતિ પણ દેખાડ્યો, બધું સમજાયું. એવું છે ને તમે આજ્ઞા આપો એટલે કે આજ્ઞાનું પાલન થાય એવો નિયમ નથી. પણ આજ્ઞા આપ્યા પછી આજ્ઞાનું પાલન થાય તો શું લાભ થશે એ સમજાવાય. આજ્ઞાનું પાલન ન થાય તો પછી શું ભય છે પણ સમજાવવું જોઈએ. બધું કહેવું છે ને. એટલે જો કહ્યું કે તમે લોકો જાઓ બધા અને બધા સરદારોને પોતાની સેના સહિત અહીંયા પાછા આવવાનું કહો 15 દિવસમાં. 15 દિવસ વીતી ના જાય. 15 દિવસની અંદર એમણે તમારે બધા પાછા આવી જવાનું. અને જો એમાં વાર લાગી, એમાં જો વિલંબ થયો તો રાજા પોતાના હાથે બધાનો વધ કરશે. આમ કરીને ભય દેખાડે કે જો નહીં આવો તો વધ થશે. પછી પ્રેમ પણ દેખાડે કે જો આ સુગ્રીવ રાજા છે ને કૃતજ્ઞ છે, અર્થાત તમેનું કામ કરશો તો ઉપકાર નહીં ભૂલે અને જરૂર એ કારણે તમને લાભ થવાનો છે. એમ કરીને પ્રીતિ પણ દેખાડી, નીતિ પણ દેખાડી. નીતિ પણ જો તમે લોકો આ તમે સેવક છો, એ સ્વામી છે, એના માટે સેવકનો ધર્મ છે કે સ્વામીનું કામ કરવું જોઈએ. એમાં કોઈ પ્રકારે ચોરી ના કરવી જોઈએ. એ પ્રકારે સ્વામીનું કામ થયું. આમ ભય, પ્રીતિ, નીતિ આ બધું પહેલા એમને સન્માન આપ્યું અને બધા સેવકોને આ પ્રકારે સમજાવ્યા. ચાલે એ સકલ ચરણની શરૂઆત તરત બધા લોકો નીકળી પડે. આવું કેવું? જેવા દૂતને કહ્યું કે તમે જાઓ તરત નીકળી પડે. કે સામાન લેવાનું તો કે આ બધા દૂત વાનર છે ને, કોઈ સામાન લેવાની જરૂર નથી.
એમણે કોઈ પેકિંગ કરવાની જરૂર નથી, કશું સાથે લેવાની જરૂર નથી, અને તરત જ મસ્તક તો કે હનુમાનજીના ચરણમાં મસ્તક નવાવે ને બધા તરત નીકળી પડે. ચલે સકલ ચરણની સિરુનાઈ. આવું થઈ ગયેલું. ટૂંકમાં આ જે છે ને 15 દિવસ પહેલાનું વર્ણન છે લગભગ. એટલે ભગવાનને તો ક્રોધ આ બાજુ આવ્યો, પણ પેલી બાજુ હનુમાનજી ચેતી ગયા હતા અને ભગવાનને ક્રોધ આવશે એવી એમને સમજવા એવી એમને ખ્યાલ આવી જ ગયો હતો. અને એટલે 15 દિવસ પહેલા સુગ્રીવ પાસે ગયેલા અને આ બધી વસ્તુ 15 દિવસ પહેલા લગભગ થઈ ગયેલી. દૂધ બધા 15 દિવસ ઓછા હશે, બધા પહોંચી ગયા છે. હવે આ બાજુ એહી અવસર લક્ષ્મીનું પુરાય. આવું થઈ ગયા પછી હવે લગભગ 15 દિવસ થવાની તૈયારી છે. એટલામાં લક્ષ્મણજી વાત આગળ થઈ ગઈ. ભગવાન સાથે પોતાનું એક માથામાંથી ધનુષ કાઢ્યું, બાણ કાઢ્યું છે અને ધનુષ તૈયાર રાખ્યું છે. લક્ષ્મણ પુરાય. લક્ષ્મણજી કિષ્કિંધા નગરીમાં આવી ગયા. ક્રોધ દેખી જ તહ કપિધાય. જો કદાચ ક્રોધાયમાન છે, બધા વાનર આમ તેમ દોડવા લાગ્યા. કેટલાક દોડ્યા કે ચલો ભાઈ સુગ્રીવનો સમાચાર આપો, કેટલાક દોડ્યા કે ચલો ભાઈ અંગદને બોલાવો, કેટલાક દોડ્યા કે ભાગો, કેટલાક દોડ્યા કે ચલો ભેગા થાઓ, સાવધ થઈ જાઓ, યુદ્ધ કરવું પડે. એમ કરીને જોડા હેતુથી ચારે બાજુ બધા વાનરો દોડવા લાગ્યા. તો 19મા દોહામાં ગયા છે. धनुष चढ़ाई कहा तब, धनुष चढ़ाई कहा तब, जारी करो पुर छार, जारी करो पुर. व्याकुल नगरु देखी तब, व्याकुल नगरु देखी तब, आयु बाली कुमार, आयु बाली कुमार. ધનુષ ચઢાઈ કહા તબ. ધનુષ બરાબર ચડાવીને કહ્યું, આવીને જાહેર કર્યું, જારી કરો પૂર છાર. છાર એટલે ક્ષાર. આખા નગરને બાળીને ભસ્મ કરી નાખીશ. બધા વાળના આમ તેમ દોડતા જોયા ને કે દોડો નહીં તમે લોકો. તમે એમ ના માનો કે તમે લોકો ભેગા થઈને મારી સાથે લડવા આવવાના છો, એવું માનશો નહીં. એમ કહીને દોડાદોડી કરતા હો ભેગા થવા માટે, એકઠા થવા માટે, જેથી બધા સમૂહ યુદ્ધ કરો તો કે એવી ચિંતા ના કરશો, હું આખા નગરને તમારા સહિત આખા નગરને બાળીને ભસ્મ કરી નાખીશ. તમે લોકો કંઈ છો જ નહીં ટૂંકમાં. એટલે એમ ના માનો હું એકલો છું માટે કંઈ તમે લોકો કોઈ તમારો હુમલો કરો એવું માનશો નહીં. અંતેથી આ બધી સેના બેના ભેગી કરશો નહીં તમે લોકો, નહીં તો મને વધારે ક્રોધ ચડશે, અને ક્રોધ ચડશે તો બધી વસ્તુને ભસ્મ કરી નાખીશ. એવી જાતનું આવું જયારે ધમકી આપી ત્યારે વ્યાકુલ નગરો દેખી તમે, આખું નગર વ્યાકુળ થઈ ગયું. અને અંગદને સમાચાર મળી ગયા કે ઓહો આ તો આવી ગયા છે અને ભયંકર ક્રોધાયમાન છે, બધા લોકો વ્યાકુળ છે, જવું જોઈએ, ક્રોધ શાંત કરવો જોઈએ. કોણ ક્રોધ શાંત કરે છે? એટલે અંગદજી આવ્યા. આયો બાલી કુમાર. આ વાલી કુમાર અંગદ છે ને એ આવી ગયા. અંગદ થોડાક આ બાજુના ખરા ને, કારણ કે એક તો ભગવાને અંગદને યુવરાજ પદ પર સ્થાપિત કરેલો. લક્ષ્મણજી આવેલા, ભગવાને લક્ષ્મણજીને કિષ્કિંધા નગરીમાં મોકલેલા અને કહ્યું કે સુગ્રીવને રાજ્ય પદ પર બેસાડો. તો એટલે બધા લક્ષ્મણજીને ઓળખે છે કે આવી ગયેલા છે આગળ, અને એમણે બધાને સુગ્રીવને રાજ્ય પદ પર બેસાડેલા છે અને અંગદને યુવરાજ પદ પર સ્થાપિત કરેલા છે. અને એટલે અંગદ એક આ બાજુનો માણસ કહેવાય, કારણ કે એના પર ઉપકાર થયેલો છે. એટલે થોડુંક લક્ષ્મણજી એના પ્રત્યે થોડી કુળી લાગણી હોય, એટલા માટે અંગદ આવે છે અને સમજાવવા માટે કે આ તો બધા નિરપરાધી લોકો છે, એમના પર ગુસ્સે ના થશો, નગર બાળી ના નાખશો વગેરે. તો આગળ વર્ણન કરે છે. ચરણ નાય સિર બિનતી કી, ચરણ નાય સિર બિનતી કી, લક્ષ્મણ અભય બાહતે દીની. ક્રોધવંત લક્ષ્મણ સુનિકાના, ક્રોધવંત લક્ષ્મણ સુનિકાના, કહ કપીસ અતિ ભય અકુલાના,
सुनु हनुमंत संग लय तारा, सुनु हनुमंत संग लय कर बिनती समुझाओ कुमारा, कर बिनती समुझाओ तारा सहित जाय हनुमाना, तारा सहित जाय हनुमाना चरण बंदी प्रभु सुजस बखाना, चरण कर बिनती मंदिर लय आए, कर बिनती मंदिर लय आए चरण पखारी पलंग बैठाए, चरण पखारी पलंग बैठाए तब कपीश चरणनि सिरुनावा, तब कपीश चरणनि सिरुनावा गहि भुज लक्ष्मण कंठ लगावा, गहि भुज लक्ष्मण कंठ लगावा नाथ विषय सम मद कछु नाहि, नाथ विषय सम मद कछु नाहि मुनि मन मोह करे छन माहि, मुनि मन मोह करे छन माहि सुनत विनीत वचन सुख पावा, सुनत विनीत वचन सुख पावा लक्ष्मण तेहि बहुविधि समुझावा, लक्ष्मण तेहि बहुविधि समुझावा पवन तनय सब कथा सुनाई, पवन तनय सब कथा सुनाई जेहि विधि गए, जेहि विधि गए दूत समुदाय, जेहि विधि गए दूत समुदाय तो અંગદ આવ્યા છે લક્ષ્મણજીની પાસે. ચરણ નાય શિરુ બિનતી કીની, લક્ષ્મણજીના ચરણમાં મસ્તક નમાવીને વિનંતી કરી કે હું તો બાળક છું, એટલે પોતાના માથે દોષ લઈ લીધો અંગદે અને કહ્યું કે હું તો હજી, જો હું તો આપનો છું, મરતી વખતે મારા પિતાજી આપને સોંપીને ગયા છે, હું તો આપ તો બાળક છું, મારી બાળ બુદ્ધિ તો કાંઈ છે નહીં, મારું રક્ષણ કરો એમ કરીને વિનંતી કરી. લક્ષ્મણનો અભય બાહતે દીની, તે લક્ષ્મણજી એને અભય, તો લક્ષ્મણજી તો ક્યાંય ડરવાની કોઈ પણ જરૂર નથી એમ કરીને અભય હસ્ત દેખાડ્યો. ટૂંકમાં તું ચિંતા ના કરીશ, તારું રક્ષણ કરવામાં આવશે, બધું નગર પડી જશે તો પણ તું ચિંતા ના કરીશ, એટલે અભય બાહી તહી દેની. ટૂંકમાં એમનો ક્રોધ ઉતરી ગયો. આમ તો પણ ક્રોધવંત લક્ષ્મણ સુની કાના, એટલે અંગદ પર તો ક્રોધ નથી. ક્રોધવંત લક્ષ્મણ સુની કાના ઘ કપીસ અતિ ભય અકુલાના. આ બાજુ સુગ્રીવ સમાચાર મળી ગયા કે લક્ષ્મણજી આવ્યા છે, અત્યંત ક્રોધાયમાન છે, આખું નગર વ્યાકુળ થઈ ગયું છે, બધા વાંધો આમ તેમ દોડી રહ્યા છે વ્યાકુળતાથી. તેથી આ સમાચાર સામે સુગ્રીવને વ્યાકુળતા થઈ ગઈ. ક્રોધવંત લક્ષ્મણ સુનિકાના કહ કપીસ અતિ ભય અકુલાના. કપીસ એટલે સુગ્રીવ અત્યંત ભયથી વ્યાકુળ થઈ ગયો અને કહેવા લાગ્યો, એટલે સમાચાર આપે, હનુમાનજી કદાચ સમાચાર આપ્યા છે એમને કે લક્ષ્મણજી આવી ગયા છે, ક્રોધાયમાન છે. એટલે સુગ્રીવ થયું કે ઓહો, આમ તો વાત થઈ ગઈ હતી, બધા દૂતોને મોકલાવ્યા છે, છતાં પણ જે ભય હતો કે આ લોકો ગુસ્સે થઈ છે, ખરેખર હવે થઈ ગયું છે, હવે શું કરવું? હવે સુગ્રીવ તો એકદમ વ્યાકુળ થઈ ગયો કે કરવું શું? કારણ કે આપણી વાત, આપણો ગુનો છે તો વાત સાચી જ છે, અંતેથી વિષયમાં ભૂલી ગયો પણ વાત સાચી જ છે, તો શું કરવું? અંતેથી છતાં પણ રાજા છે ને, એટલે એણે બહુ સરસ ઉપાય કર્યો.
સુનો હનુમંત સંગ લય તારા, કરી વિનતી સમુજાવું કુમારા. આમ સુગ્રીવને સમાચાર મળી ગયા કે અંગદ તો ગયા જ છે. અને હનુમાન હે હનુમંત, તારાને સાથે લઈને જા. એટલે અંગદની માતા એ પણ એમના પક્ષની જ કહેવાય. આમ તો ભલે ને વાલીનો વધ કર્યો છતાં પણ ભગવાને વારનો ઉપદેશ કર્યો. અંતેથી અંગદની સાથે તારા પણ એ જ પક્ષની કહેવાય. માટે હે હનુમાન, તું એક કામ કર, તારાને લઈને સાથે જા. સીધા સુગ્રીવ જવા નથી માગતા. ભયંકર ક્રોધાયમાન છે, સામે જઈને કઈ બળીને ભસ્મ થઈ જઈએ એવું છે ને. ક્રોધ વધે પાછો, ખબર ના પડે ને. ક્રોધ જયારે છે ને આપણે સામે જઈને સીધે સીધી વાત કરીએ તો કદાચ ક્રોધ વધે. એટલે પહેલા ક્રોધ શાંત થાય એવું કરો અને ત્યાર પછી હું જોવું યોગ્ય છે. કરી વિનતી સમુજાવું કુમારા. હનુમાન, તમે લોકો જાઓ અને તારાનો કયો માન છે? તારું કોઈ પણ કદાચ માન છે, તારાનું કયું માન છે. માટે તમે એને વિનંતી કરો અને એમને સમજાવો. તારા સહિત જાય હનુમાન. અંતે વખતે હનુમાનજી તારા સહિત લક્ષ્મણજી પાસે ગયા. ચરણ બંધી પ્રભુ સુજસ બખાના. તો આ લક્ષ્મણજીના ક્રોધને શાંત કરવા માટે હનુમાનજીએ શું ઉપાય કર્યો? ચરણ બંધી એટલે લક્ષ્મણ ચરણમાં વંદના તો કરી, જોડે જોડે પ્રભુ સુજસ બખાના. આ ભગવાન રામચંદ્રના સુયશ, એમના સુયશનું વખાણ કરવા લાગ્યા, અર્થાત વર્ણન કરવા લાગ્યા. બસ એટલે લક્ષ્મણજીનો તો પ્રભુ છે ને, તો પ્રભુના જ્યારે એટલે પોતાના પ્રેમી જે હોય, પોતાને જેના પર ભક્તિભાવ છે એવા પોતાના જે પ્રભુ હોય એમના યશના વખાણ સાંભળે તો ભાઈ ખરા એટલે પાણી પાણી જ થઈ જાય. એટલે ટૂંકમાં અંતેથી ત્યાં જઈને હનુમાનજીએ ભગવાનના યશને વર્ણન કરવા માંડ્યું. ઘણો બધો યશનું વર્ણન કરે છે. અને પછી એટલે લક્ષ્મણ ક્રોધ શાંત થયો અને પછી કહ્યું, કરી વિનતી મંદિર લઈ આય. એમને વિનંતી કરીને મંદિર લઈ આવ્યા, એટલે કે મહેલમાં લઈ આવ્યા. ચરણ પખારી પલંગ બેઠાય. સુગ્રીવના મહેલમાં લઈ આવ્યા. એમના ચરણ પખાલી પલંગ બેઠાય અને એમના ચરણ ધોયા અને પછી પલંગ પર બેસાડ્યા. એટલે આપ આવો, અમારા ઘરને પવિત્ર કરો, એવી રીતે એમ કરીને એમને ઘરે લઈ આવ્યા. સુગ્રીવના એમને બેસાડ્યા. તબ કપીશ ચરણની શિવનાવા. હવે બસ જો કે હા ક્રોધ શાંત થઈ ગયો છે. લક્ષ્મણજી તો એમને કહો કે અહીં બેસો, ના બેસે તો એમ એવું છે ને, ગુસ્સો તો ના બેસે. તારે આસન બેસો, પલંગ પર નહીં બેસો. આ પલંગ બેસો તો નહીં, એ તો સુગ્રીવનો પલંગ ના જ બેસો. પણ જોયું કે આ પલંગ પર બેઠા છે એટલે ગુસ્સો શાંત થઈ ગયો છે. હવે સુગ્રીવના મનમાં હિંમત આવી અને તબ કપીશ ચરણની શિરુનાવા. તો સુગ્રીવ આવ્યા અને લક્ષ્મણજીના ચરણમાં એમણે મસ્તક નમાવ્યું. બસ કામ પૂરું થઈ ગયું, બધો ક્રોધ જતો રહ્યો. ગઈ ભુજે લક્ષ્મણ કંઠ લગાવા. તો જેવા સુગ્રીવે આમ ચરણમાં પ્રણામ કર્યા, અને ક્યાં સુધી ક્રોધ ટકે? મહાપુરુષોનો ક્રોધ ક્યાં સુધી હોય? ચાલો એટલે ગઈ ભુજે લક્ષ્મણ કંઠ લગાવા. તરત તો સુગ્રીવની ભુજા લઈને પોતાને કંઠે લગાવી દીધી. આ તો ભગવાનનો મિત્ર છે ને. ભગવાન જે રીતે નિષાદરાજ ભગવાનના મિત્ર હતા. આગળ વર્ણન આવેલું કે ભરતજી જ્યારે ભગવાનને મળવા આવતા હતા પોતાની સેના લઈને, અને નિષાદરાજ એમને આવ્યા સામે મળવા માટે, અને જ્યારે ભરતજીને ખબર સમાચાર મળે કે નિષાદરાજ આવ્યા, આ તો ભગવાનના ભક્ત છે, તરત પેલો ઉતરી ગયા, સામે આવીને એમને મળ્યા અને એમને ભેટી પડ્યા. ત્યારે કોઈ જ્ઞાત જાત કશું જોવા નથી આવતું. તેવી જ રીતે અહીં પણ સુગ્રીવ ભગવાનના મિત્ર છે અને માટે એમની ભુજા લઈને કંઠે એમને વળગાડ્યા. અને હવે આ સુગ્રીવ છે ને પશ્ચાતાપ કરી રહ્યા છે. નાથ વિષય સમ મદ કશું નહીં. હે ભગવાન, આ વિષય સમાન કોઈ મદ નથી. મદ એ કોને કહેવાય? જે આપણને બેહોશ બનાવી દે, મોહમાં નાખી દે. અર્થાત આપણે જગતનું ભાન ભૂલી જઈએ, આપણો વિવેક બુદ્ધિ જતી રહે અને આપણે એકદમ તો કે નશામાં આવી જઈએ. તો હે નાથ, આ વિષય સમાન કોઈ વસ્તુ આપણને નશામાં લાવે એવી કોઈ વસ્તુ નથી. મુનિમન મોહ કરે છે ને માહી. અરે મોટા ઋષિ મુનિઓ છે, એમને પણ આ મદ કે મોહ કેવી વસ્તુ છે, કે વિષય કેવી વસ્તુ છે, એક ક્ષણની અંદર મોહ પાડી દે. આમ નાથ સંબોધન કરીને એમણે એક તો જાહેર કર્યું, હું આપનો સેવક છું, આપ મારા સ્વામી છો, એવું કહ્યું. અને સાથે સાથે કહ્યું કે ભાઈ આ જે થયું છે ને એમાં મારો વાંક નથી.
આ વિષય વસ્તુ એવી છે કે માણસ એવા મદમાં નાખી દે એટલે માણસ વાસ્તવિકતાનું ભાન ભૂલી જાય. તેથી હું બેહોશ થઈ ગયો હતો અને માટે મારો વાંક નથી, હું હોશમાં જ ન હતો. મુનિ મને મોહ કરે છે, મારી તો શું વિષાદ છે. મોટા ઋષિ મુનિઓને પણ એક ક્ષણની અંદર એ તો પોતાના કામો લઈ લે, એક ક્ષણમાં ક્ષોભ ઉત્પન્ન કરી નાખે. વિશ્વામિત્ર ઋષિ જેવા, આહા, તો એમણે તો શું મહાન તપશ્ચર્યા કરેલી, આખી દુનિયાને ધ્રુજાવી દે. પણ ત્યાં પેલી માયનકા અપ્સરા સામે આવી, એમ કહેવાય છે કે 10 વર્ષ વીતી ગયા એક ક્ષણની જેમ, ખબર ના પડી. તો આવી રીતે ભાલ ભલા ઋષિ મુનિઓ પણ જાય, આમાં તો અમારો તો શું વિચાર એમ કહીને પોતાની જે મુશ્કેલી છે કઈ જાહેર કરી. તો મારો અને મોહ ઉપજો શું મોટી વાત છે. સુનત વિનીત વચન સુખ પાવા, જયારે આના વિનીત વચન સાંભળ્યા, વિનયુક્ત વચન જયારે સાંભળ્યા સુગ્રીવના, ત્યારે સુખ પાવા. ક્રોધ તો જતો જ રહ્યો, પણ લક્ષ્મણજી અત્યંત આનંદ સુખી થયા, ખૂબ ખુશ થયા. લક્ષ્મણે તે બહુ વિધિ સમજાવ, લક્ષ્મણ એમને સમજાવવા લાગ્યા. તો ઘણી રીતે લક્ષ્મણજીને સમજાવવા લાગ્યા. તુમ તે મીદ પુનીત લહી ભેસ નાથ રઘુનાથ, તું શું કામ ચિંતા કરે છે? રઘુનાથ જો મિત્ર હોય પછી તો સનાથ જ છે. ऐसे भाव स्वभाव को हो न चाहिए कपिनाथ, આવા કોણ છે કે છે આવો જાતનો સ્વભાવ રાખનારા કોઈ છે નહીં. અને માટે અવશ્ય કૃતાર્થ હોય ગે તો પ્રતાપ બલરામ, તારા પ્રતાપથી જરૂર તું ભગવાનને કૃતાર્થ કરી શકીશ. ધર્મ ધુરંધર ધીર સમા વચન કહ્યું અભિરામ, આમ કરીને આવા ધર્મના ઘણા વચન કહ્યા અને સુગ્રીવને સમજાવ્યા કે તું ચિંતા ના કરીશ. હવે અત્યાર સુધી કોઈ કથા સંભળાવી નથી. પવન તનય સબ કથા સુનાઈ, અને ત્યારે હનુમાનજી બધી કથા સંભળાવી કે અમે તો દૂતોને મોકલ્યા. અત્યાર સુધી કહ્યું નહોતું. અત્યાર સુધી કહી ધારો કે સીધા ગયા હોત અને વાત કરી હોત કે દૂતોને મોકલાય, ચિંતા ના કરો, ક્યાં મોકલાય, ક્યાં ગયા છે, કેમ નથી આવ્યા, શું થયું, એમ કરીને આખી વસ્તુને તોડી પાડી હોત. ક્રોધમાં હોય ત્યારે કોઈ વસ્તુ હિસાબ જ નહીં ને, એટલે એ વખતે કહેવું નહીં. પણ ક્રોધ શાંત થઈ ગયો હવે, એટલે હવે સાંભળવા માટે અવેલેબલ છે, ટૂંકમાં હવે સાંભળવા માટે ઉપલબ્ધ છે. અને ત્યારે પવન તને સબ કથા સુનાઈ, તો હનુમાનજી બધી કથા સંભળાવી. જે વિધિ ગયે દૂત સમુદાય, જેવા દૂતના સમુદાયને જ્યાં જ્યાં મોકલવામાં આવે બધું વર્ણન કર્યું કે કયા દૂતોને ક્યાં મોકલ્યા છે મહારાજ, કઈ કયા વનની અંદર, કયા પહાડ પર, કયા પેલા સરદારો છે વાનરોના, અને કેવા કેવા બધા સમર્થ છે, અને એમને કેવા કેવા દૂત મોકલ્યા છે. બસ હવે આવતા જવા જોઈએ. 15 દિવસનો એમને સમય આપ્યો છે, 15 દિવસ પૂરા થવાની તૈયારીમાં છે, આવતા જવા જોઈએ. બસ એટલે હવે તો ક્રોધનો વેગ હવે પ્રશ્ન ના રહે. એટલે કહે છે કે ભાઈ કોઈના ક્રોધનો વેગ શાંત કરવો હોય તો પહેલા આપણો અપરાધ સ્વીકારી લેવો. એટલે પહેલી વાર તરત પોતાનું પરાક્રમ ના અમે દૂતને મોકલી આપ્યા છે, પરંતુ બધે ક્રોધ શાંત થઈ ગયો અને જોયું કે હા હવે સાંભળવા માટે તૈયાર છે. અને ત્યાર પછી કે પોતાનું જે કાર્ય છે એની વાત સંભળાવે. જે લક્ષ્મણજીએ બધો વૃત્તાંત સાંભળ્યો એટલે હવે 20મા દોહામાં કહે છે, હરખી ચલે સુગ્રીવ તબ, હરખી ચલે સુગ્રીવ તબ, અંગદાદિક પિસાસ, અંગદાદિક પિસાસ, રામાનુજ આગે કરી, રામાનુજ આગે કરી, આયે જહ રઘુનાથ, આયે જહ રઘુનાથ. હરખી ચલે સુગ્રીવ તબ, લક્ષ્મણ જયારે બધો વૃત્તાંત સાંભળ્યો અને બસ શાંત થઈ ગયા, ક્રોધ શાંત થઈ ગયો, ખુશી થઈ ગયા, ત્યારે હરખી ચલે સુગ્રીવ, સુગ્રીવ પણ હર્ષિત થઈ ગયા, વ્યાકુળ થઈ. જોયું કે લક્ષ્મણજીનો ક્રોધ શાંત થઈ ગયો, ખુશી થયા છે, અને સુગ્રીવ પણ ખૂબ હર્ષમાં આવી ગયા. અંગદાદિક વિષાદ તબ ચલે, અંગદ વગેરે વાનરોને મુખ્ય વાનરો લઈને એ આગળ ગયા, ભગવાનની પાસે જઈ રહ્યા છે. ભગવાનના દર્શનમાં જઈ રહ્યા છે માટે પણ હર્ષમાં છે, ક્રોધ શાંત થઈ ગયો આપણે હર્ષમાં છે, ભગવાનના દર્શનમાં જઈ રહ્યા છે માટે પણ હર્ષમાં છે. અને રામાનુજ આગે કરી, આખું જૂથ જે ભગવાનને મળવા જઈ રહ્યું છે એમાં લક્ષ્મણજીને આગા કરે છે. એ રીતે કે ભાઈ જો લક્ષ્મણજી અમારા નેતા છે, એ ઉપરાંત
હવે એવું છે ને કે ભગવાનના શરણમાં જવું હોય તો ભગવાનના સેવકને આગળ કરવો જોઈએ. તેથી પણ લક્ષ્મણને આગળ કરીને જઈ રહ્યા છે. આ એ જ્યાં રઘુનાથ, જ્યાં રઘુનાથજી છે ત્યાં આગળ આ બધા આવી ગયા. એ લક્ષ્મણને પહેલા જુએ ને એટલે રઘુનાથજીને ખબર પડી કે આ હવે બધા શાંત થઈ ગયા લાગે છે. એટલે પેલું નગર ભળી ગયું કે શું થયું, ભગવાનને પણ અંદર થતું હશે. અને એ લક્ષ્મણજી આગળ આવતા જોયા. ધારો કે લક્ષ્મણજી ના હોત ને એકલા આવ્યા તો પણ ચિંતા થાય કે શું થયું, પણ લક્ષ્મણજી આગળ છે, ભગવાન આવે જો તો કે આ બધું શાંત છે, વ્યવસ્થિત છે. એ પ્રકારે ભગવાનને એક પ્રકારનો સંદેશ આપવા માટે, સાથે સાથે ભગવાનના શરણમાં આવી રહ્યા છે માટે પણ ભગવાનના સેવકને આગળ રાખીને બધા આવી ગયા. આગળ વર્ણન કરે છે. નાય ચરણ સિરુ કહ કર જોરી, નાય ચરણ સિરુ કહ કર નાથ મોહી કछु નાહી ન ખોરી, નાથ મોહી કछु અતિશય પ્રબલ દેવ તવ માયા, અતિશય પ્રબલ દેવ તવ માયા, છૂટે રામ કરહુ જો દાયા, છૂટે વિષયવસ્ય સુર નર મુનિ સ્વામી, વિષયવસ્ય સુર નર મુનિ मैं पावर पशु कपि अति कामी, मैं पावर पशु कपि अति नारी नयन सर जाहि न लागा, नारी नयन सर जाहि न घोर क्रोध तमन सी जो जागा, घोर क्रोध तमन लोभ पास जेहि गर न बंधाया, लोभ पास जेहि गर न बंधाया, सो नर तुम समान रघुराया, सो नर तुम समान रघुराया, यह गुण साधन ते नहीं होई, यह गुण साधन ते नहीं होई, तुम्हारी कृपा पाव कोई कोई, तुम्हारी कृपा पाव कोई। तब रघुपति बोले मुस्काई, तब रघुपति बोले मुस्काई, तुम प्रिय हो ही भरत जिमि भाई, तुम प्रिय हो ही भरत जिमि भाई, अब सोई जतन करहु मन लाई, अब सोई जतन करहु मन लाई, जहि विधि सीता कै सुधि पाई, जहि विधि सीता कै सुधि पाई। नाई चरण सिरु कह कर जोरी, नाथ मोही कछु नाही न खोरी। તો સુગ્રીવ આવ્યા છે અને ભગવાનના ચરણમાં પોતાનું મસ્તક નવાયું અને હાથ જોડીને કહેવા લાગ્યા, નાથ મોહી કશું નાહી ને ખોરી, હે નાથ મારો કોઈ વાંક આમાં નથી, મારો કોઈ દોષ નથી. મોટો દોષ તો થઈ ગયો છે, ભગવાન આટલી સમીપમાં છે પ્રવર્ષણ પર્વત પર, છતાં આટલા મહિના સુધી એકેવાર મળવા, આટલી નજીક ભગવાન હોય તો વિચાર કરો કે વિષયનો મોહ કેટલો બધો છે. આ વિષયો ભગવાન મનુષ્યને ભગવાનથી વિમુખ કરવામાં કેટલા પ્રબળ હશે કે ભગવાન આટલી નજીકમાં છે છતાં પણ એ ક્યારે પણ મળવા ના આવ્યો. અને એટલે પોતાનો અપરાધ તો સ્વીકારેલો છે એટલે ભગવાને કહેલું હતું, સંત હૃદય ધરેવું મમ કાજુ. જો સુગ્રીવ હંમેશા મારું જે કાર્ય કરવાનું છે સીતાની શોધનું હંમેશા હૃદયમાં રાખજે. પણ એ તો ભૂલી ગયા. હવે
લક્ષ્મણ જયારે નગર બાળવા માટે આવે ધમકી આપી ત્યારે મળવા આવી રહ્યા, અત્યારથી મળવાનું એને સૂઝ્યું જ નહીં. અને તે પોતાનો અપરાધ સ્વીકાર લે છે, ચરણો મસ્તક નવાવીને હાથ જોડીને કહે છે, નાથ મોહી કશું નાહી ન ખોરી. પણ ભગવાન, આ બધો અપરાધ હતો ને મારો કોઈ વાંક નથી. કેમ નથી? અતિશય પ્રબલ દેવ તવ માયા. ભગવાન, અમે તો એક રીતે આપ જ જવાબદાર છો. કેમ? આપની માયા છે ને એ અત્યંત પ્રબળ છે. છૂટે રામ કરહુ જો દાયા. ભગવાન, આપની માયા અત્યંત પ્રબળ છે, તેથી કોણ છૂટી શકે? ભગવાન, આપ જો દયા કરો, બાકી હું તો જીવ છું. એટલે ટૂંકમાં એટલે કહેવામાં ને કે અનીશ ઈશાનીશૌ. આપ તો ઈશ્વર છે, હું કોણ છું? અનીશ છું. આપની માયાના કાબુમાં છું. અને તેથી જે કંઈ ભૂલ થઈ મેં કંઈ જાણી જોઈને કરી નથી. કારણ કે એ વખતે તો હું પરવશ હતો. હું જ્યારે મારા પોતાના કાબુમાં હતો જ નહીં. અને એ કોના કાબુમાં? માયાના કાબુમાં હતો. માયા અત્યંત પ્રબળ છે. ન માયા દુરત્યા. ભગવાન પોતે જ કહે છે ને, દૈવી હિયશા ગુણમયી. આ ત્રિગુણાત્મક માયા છે તો ત્રિગુણાત્મિકા ભયંકર તરવી કઠણ છે. કે જે હું તો જીવ છું, પામર છું, મારામાં કોઈ સામર્થ્ય નથી કે આપની માયાના પ્રભાવને હું તરી શકું. ખરેખર તો આપની ભક્તિમાં આ સુખ સંપત્તિ બધી વસ્તુ તો આપની ભક્તિમાં બાધક છે, હું જાણતો હતો. અને મેં આપને કહ્યું હતું કે મારે કશું જોયું. ભગવાન મેં પહેલા આપને વિનંતી કરી હતી, અબ પ્રભુ કૃપા કરહુ એહી ભાંતિ, સબ તજી ભજન કરહુ દિન રાતી. ભગવાન, મારા પર કૃપા કરો કે બધું છોડીને હું દિવસ રાત ભજન કરું. કારણ કે સુખ સંપત્તિ પરિવાર બળાય. આ બધી સુખ સંપત્તિ, આ બધા તો રામજીની ભક્તિમાં બધા તો અવરોધરૂપ છે ને. મેં આપને કહ્યું તો આપણે મને આ સુખ પરિવાર આપ્યો. મારી ઈચ્છા ન હતી. મારી ઈચ્છા માત્ર આપના ચરણની ભક્તિ કરવાની હતી. અને મેં આપને વિનંતી કરી હતી કે બધું આ છોડીને હું આપની ભક્તિ કરવા માંગુ છું. અને તોય પણ, અને આ બધા મારા બાધક છે ભક્તિમાં, છતાં એ બધા બાધકો આપણે મને આપ્યા. મને રાજ્ય આપી દીધું, સુખ સંપત્તિ આપી દીધી, પરિવાર આપી દીધો, ભોગના સાધનો આપી દીધા. અને તેથી હું ભજન ભૂલી ગયો. પરંતુ હું જાણી જોઈને ભૂલી નથી ગયો. આ તો માયાને કારણે છે. હવે મને આપની માયાનો પ્રતાપ ખબર પડી કે કેવી પ્રબળ છે. અને બિચારો જીવ તો એની સામે તદ્દન પરવશ છે, એનું કશું ચાલતું નથી. હા, એ ખરું, આપ જો કૃપા કરો તો આ માયા છૂટે, બાકી એ સિવાય કોઈ માયાથી છૂટી ના શકે. ભગવાન, આપની મારા પર કૃપા છે વાત સાચી, છતાં પણ અમુક જોઈએ એવી કૃપા નથી. આપની કૃપા મારા પર છે, મળે જ રાજ્ય વગેરે મળ્યું, છતાં પણ એક બીજી કૃપા જોઈએ, માયામાંથી મુક્ત કરનારી કૃપા જોઈએ. એવી કૃપા હજી મારા પર થઈ નથી મળે. ભગવાન, આપ મારા પર કૃપા કરો, માયામાંથી મુક્ત કરો. હવે ફિલોસોફીની વાત કરે છે. સુગ્રીવ શીખ્યો ને, આટલા મહિનામાંથી જેમ યયાતિ રાજા 1000 વર્ષ સુધી ભોગ ભોગવ્યા અને પછી એમને છેવટા જ્ઞાન થયું, ન જાતું કામાનામ ઉપભોગે ને સામ્યતે. કે આ કામ તો એવો છે કે એનો ઉપભોગથી ક્યારે પણ શમન થાય જ નહીં. હવિષા કૃષ્ણ વર્તને એવા ભૂય એવા અભિવર્ધતે. જેમ અગ્નિની અંદર ઘી હોમવામાં આવે અને અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, એમ આ કામાગ્નિ તો જેમ જેમ પૂરો કરવામાં આવે તો વધારે પ્રજ્વલિત થાય. એવું 1000 વર્ષ પછી એને આટલી સમજ તો પડી, લોકોને નથી સમજ પડતી. જન્મ પછી પણ માણસ બિચાર એમાં ફસાયેલો રહે છે. સુગ્રીવને સમજ પડી એટલે કહે છે, વિષય બસ્ય સુરંદર મુનિ સ્વામી. હે સ્વામી, આ સુરંદર મુનિ, મારી શું વાત કરું. આ દેવતાઓ, મનુષ્યો અને ઋષિ મુનિઓ પણ આ બધા વિષયના વશમાં છે. મય પાવર પશુ કપી હતી કામી. તો હું કોણ? હું તો પાવર પશુ છું. એ પશુઓમાં કપી છું, અત્યંત કામી. એટલે કહે છે કે પશુઓ બધા એવા નથી હોતા. ઘણા એવું નથી કે પશુઓ હંમેશા કામી જ હોય. ઘણા પશુઓ પોતાના જોડામાં જ ફરતા હોય. બસ એટલામાં જ ઘણા પશુઓ હોય છે જે ઋતુ પ્રમાણે ગમન કરતા હોય. કેટલાક પશુઓ જેમને એવું કોઈ વિવેક નથી આવતો. પણ દુનિયામાં ભગવાને બધે વિવેક મૂકેલો, માણસ સિવાય બધી જગ્યાએ વિવેક મૂકેલો છે ખરેખર. પણ એવું છે કે આ વાનરો લગભગ માણસની નજીક કહેવાય ને, એમનામાં કોઈ વિવેક જણાતો નથી. એટલે વાનરોમાં ઋતુ પ્રમાણે ગમન કોઈ પ્રકારનો વિવેક વાનરોમાં નથી. એટલે કહે છે કે હું તો પામર છું. પશુ તો બિચારો પોતાની પ્રકૃતિથી હંમેશા સંચાલિત હોય, હું પામર પશુ છું. એમાં વળી કપી
પશુઓમાં પણ હું વાનર છું, જે અત્યંત કામી કહેવાય છે, અને તેથી આપની માયાના વશમાં પડી જવું એમાં મારો શું વાંક છે ભગવાન? મારો વાંક નથી. પછી નારી નયન સરસ જાહી ન લાગા. પોતાનો અનુભવ કહે છે કે જ્યાં સુધી સ્ત્રી કે પુરુષ, સ્ત્રી એટલે પુરુષનું ઉપલક્ષણ સમજી લેવાનું. ટૂંકમાં અહીં તો પુરુષને કહેવાય રહ્યું છે, મારા વારંવાર નારીનો ઉલ્લેખ આવતો હોય છે. તો સ્ત્રીના નયનરૂપી બાણ જ્યાં સુધી કોઈને લાગ્યા નથી ત્યાં સુધી એક એટલે કામ, ઘોર ક્રોધ તમ નિશી જેવું લાગા. અને ક્રોધ, કામ ક્રોધ મોહ ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મન કામ ક્રોધસ તથા લોભ. તો ભગવાન કામ ક્રોધ અને લોભને નરકનું દ્વાર કહે છે. એ જે કહી રહ્યા છે કે જ્યાં સુધી આ કામનું બાણ કોઈને લાગ્યું નથી, શૂલ કુલિસ અંગવની હારે. ટૂંકમાં આ તો બધા આજે એક વસ્તુ કહી, અને પછી બીજી વસ્તુ કે ક્રોધ, કામ કામાત ક્રોધો બી જાય. તે આમ પોતાની કામના પૂરી ના એટલે ક્રોધ જન્મવાનો જ છે. આ ક્રોધને ઘોર અંધકાર સમજાવ્યો, કારણ કે ક્રોધાત ભવતિ સમોહ. જ્યારે માણસ ક્રોધ જન્મે ત્યારે માણસ આંધળો બની જાય. અર્થાત કોઈ પ્રકારનો વિવેક અને આંધળો બની જાય. આંખે આંધળો ના બની જાય, પણ બુદ્ધિથી આંધળો બની જાય. એટલે બુદ્ધિની આંખો કોને કહેવાય? બુદ્ધિમાં વિવેક. મનુષ્યની બુદ્ધિનો એની એક જ વિશેષતા છે, અને તે છે વિવેક. તો બુદ્ધિમાં જ્યાં વિવેક હોય એટલે કે જે પરિસ્થિતિઓનું આપણે યથાયોગ્ય મૂલ્યાંકન કરી શકતા હોઈએ, અને પરિસ્થિતિમાં કયા પ્રકારનો નિર્ણય લેવો વગેરે આપણે કરી શકીએ, તો આપણી બુદ્ધિ જોઈ રહી છે, દેખી રહી છે. પરંતુ જયારે વિવેક જતો રહે, આપણે પરિસ્થિતિનું મૂલ્યાંકન ન કરી શકીએ, એનો અર્થ એ કે આપણી બુદ્ધિ આંધળી થઈ ગઈ. તો જયારે ક્રોધ આવે, ત્યારે મોહ આવે, અવિવેક આવે, મનુષ્ય આંધળો બની, કે ક્રોધથી આંધળો બની ગયો. ટૂંકમાં હે ભગવાન, જેના પ્રકારે કામના બાણ વાગ્યા નથી, અને જે ક્રોધના અંધકારમાં હજી એટલો કે આંધળો બની ગયો નથી, એવો જો હોય, ધારો કોઈ, હું નથી માનતો કે કોઈ હોય, સુગ્રીવ કહે છે, આવું કોઈ હોય. અને પછી કહે લોભ પાસ જે ગરન બંધાયા. અને ત્રીજી વસ્તુ લોભ. આ લોભ પાસ તો દોરડાનું પેલું ગાળ્યું હોય ને, જેનાથી આપણે પેલા ઘડાને બાંધીએ અને પછી ઘડાને કૂવામાં ઉતારીએ, એ ગાળીને પાસ કહેવામાં આવે છે. પશુઓને પણ બાંધવા માટે ગાળીઓ તૈયાર કરે, એમના ગળામાં એમને પાસથી બાંધી દેવામાં આવે. તો પાસથી બંધાય એટલે બંધાઈ ગયા, પછી પરવશ થઈ ગયા. લોભ પાસ જે ઘર ન બંધાયા. ભગવાન એવું કોઈ હોય જેના ગળામાં લોભનો પાસ એટલે જે લોભના પાસથી જેનો ગળો બંધાયો નથી, અથવા ગળેથી બંધાયો નથી. ટૂંકમાં લોભ માણસે પરવશ બનાવે, તો ક્રોધ માણસે આંધળો બનાવે, લોભ માણસે પરવશ બનાવે. આ લોભ વસ્તુ એવી છે ને કે જ્યારે ગમે તેનો મળે તો સંતોષ ના થાય, વધારે જોઈએ એટલે જયારે આપણા ઈચ્છા હોય ત્યારે જે ઈચ્છા પૂરી કરે એના આપણે પરતંત્ર બની જઈએ. આમ લોભ આપણને વિષયોથી પરતંત્ર બનાવે, મનુષ્યથી પરતંત્ર બનાવે, દુનિયાથી પરતંત્ર બનાવે. આ પરતંત્રતાને પાસ કહેવામાં આવ્યો. અને તેથી તુલસીદાસજી મહારાજ આ કામ અને બાણ સાથે સરખાવે છે, ક્રોધ અને અંધકાર સાથે સરખાવે છે, અને લોભ અને પાસ સાથે સરખાવે છે. આવી જેવી રીતે પેલા પશુને ગમે ત્યાં જવામાં, કૂતરો હોય ને, બધા ઘરમાં જાય, એને કોઈ લાત મારે તોય પાછો જ આવે, કારણ કે કૂતરાનો સ્વભાવ છે. ત્યાં લોભી માણસ પણ એવો છે, લાત ખાય તોય પાછું ત્યાં જાય, કારણ કે એનો લોભ સવાર થઈ ગયો છે, માટે બંધાયેલો છે. તો કહ્યું કે જ્યારે કંઈ કામના બાણથી ઘવાયેલો નથી, જેની આંખ, જેની બુદ્ધિ ક્રોધથી અંધકારમાં બની ગઈ નથી, અને જે લોભના પાશમાં પરવશ થયો નથી, એવું કોઈ હોય, સો નર તુમ સમાન રઘુરાયા. હે ભગવાન, આવો છો કે મનુષ્ય હોય તો આપના સમાન છે. એ મનુષ્યને તો દેવ છે. ભગવાન એટલે જ કહ્યું ને, તયોર વશમાગત છે નહીં, ત્રિવિધમ નરકસ્યેદમ તસ્માદ એતત્ ત્રયમ ત્યજેત. હે અર્જુન, આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ, કામ, ક્રોધ અને લોભનો. એતૈર વિમુક્તઃ કૌંતેય તમો દ્વારે સ્ત્રીભિર્નરઃ આચરત્યાત્મનશ્રેયઃ તતો યાતિ પરામ ગતિમ. એકવાર કામ, ક્રોધ અને લોભના પાશમાંથી કે એની પરતંત્રતાથી મુક્ત થયો, એ જ હવે પોતાનું જેનું કલ્યાણ કરી શકે. અર્થાત હવે એને માટે એક તો નરકનું દ્વાર છે, કે નરકના દ્વારમાં જઈએ કે ભાઈ મોક્ષના દ્વારમાં જઈએ, બે દ્વાર સામસામે વિરુદ્ધ દિશામાં છે. તો કામ, ક્રોધ અને લોભના તાબામાં રહેલો મનુષ્ય નરકના દ્વાર ઉપર જાય છે. એ ત્યારે વિમુક્ત કૌંતેય તમો દ્વારે સ્ત્રીભિર્નરઃ
આ ત્રણ તમસના જે દ્વાર છે એનાથી મુક્ત થયેલો આચર્યથી આત્મનશ્રેય તો પોતાનું કલ્યાણ કરે છે. તતો યાદ પરામ ગતિમ, આમ પરમ ગતિને પ્રાપ્ત કરે. ટૂંકમાં ભગવાન કહે છે કે પરમ ગતિને પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલી વસ્તુ છે આ કામ, ક્રોધ અને લોભ, આ ત્રણ જે શત્રુઓ છે એમાંથી મુક્ત થવું. તો ભગવાન આવો કોઈ હોય એ તો આપના સમાન છે. આપ જ એક એવા છો જેમને કામ, ક્રોધ અને લોભ કોઈ વસ્તુ નથી. પણ આ કેવી રીતે પ્રાપ્ત કરવો? આ કામ, ક્રોધ, લોભની મુક્તિ કેમ મેળવે? યહ ગુણ સાધન તે નહીં હોય. આ ગુણ છે ને એટલે કામ, ક્રોધ, લોભની મુક્તિ એ સાધનથી ના થાય. તુમરી કૃપા પાવ કોઈ કોઈ, એટલે કે આ પ્રયત્ન સાધ્ય નથી, આ તો કૃપા સાધ્ય છે. આ ભક્તિ માર્ગ છે. વેદાંત માર્ગ કયો છે? તયોર વશમાગત છે તૌહ્યસ્ય પરિપંથીનો. હે અર્જુન, તું એમના વશમાં ના આવીશ. તો ભગવાન કામ અને ક્રોધ કે રાગ અને દ્વેષની વાત કરતા હતા, લોભ સમજી લેવાનો. એટલે કહ્યું ને, જય શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. એ મહાબાહુ આ કામ રૂપ શત્રુ છે. તો કામ ક્રોધ સમજી લેવાનો, લોભ પણ સમજી લેવાનો. અને તેને ભગવાને કહ્યું તયોર વશમાગત છે, હે અર્જુન, આ કામ અને ક્રોધના વશમાં ના આવીશ. તો યસ્ય પરિપંથન, આ તારા માર્ગમાં રહેલા શત્રુઓ છે. વેદાંત શાસ્ત્ર શું કહે? તમે વશમાં ના આવશો. ભક્તિ શાસ્ત્ર શું કહે? તો કે એને વશમાં કરવા એ આપણું કામ નથી. આપણે તો આ માયાને વશ કરી જ ના શકીએ, માયાના પ્રભાવ મુક્ત ના થઈ શકીએ. એ પ્રપદ્યંતે માયામેતામ તરંતે તે, પરંતુ જે મારું શરણ ગ્રહણ કરે છે એ જ માયાને પાર કરી શકે. એટલે કહે તુલસીદાસ મહારાજ, યહ ગુણ સાધન તે નહીં હોય. આ સાધન કરવાથી, પ્રયત્ન કરવાથી કે આ ત્રણમાંથી મુક્ત ના થવાય. તુમરી કૃપા પાવ કોઈ કોઈ, જેના પર આપની કૃપા હોય એ જ પ્રાપ્ત કરી શકે. કોઈ કઈ એવો હોય જેની કૃપા પ્રાપ્ત કરી શકે અને એ દ્વારા ત્રણ અસુરમાંથી મુક્ત થઈ શકે. તબલિગી હૃદય વસત ખલનાના લોભ મોહ મત્સર મદમાના, જબલિગી ઉરન વસત રઘુનાથા ધરે ચાપ સાયક કટી માથા ભાથા. તબલગી હૃદય બસત ખલનાના, ત્યાં સુધી આ અનેક પ્રકારના દુષ્ટ છે ને અસુરો બધા હૃદયમાં એ લોકો ત્યાં સુધી નિવાસ કરતા હોય. લોભ મોહ મત્સર મદમાના, આ લોભ મોહ મદ માત્સર્ય અભિમાન આ બધા ખલ એટલે કે આ બધા આંતરિક શત્રુઓ ત્યાં સુધી હૃદયમાં નિવાસ કરતા હોય. જબ લાગી ઉર અને બસત રઘુનાથા, જ્યાં સુધી હૃદયમાં રઘુનાથનો નિવાસ હોય ત્યાં સુધી પેલા લોકોનો હોય. એકવાર આવે મહારાજ ધરે ચાપ સાયક કટી ભાથા. રઘુનાથ એટલે એક નક્કી જ છે, હંમેશા ધનુષ બાણ હોય જ, ભાથું પણ હોય, અનેક બાણ હોય. એમને રઘુનાથ કોઈ દાડો હતો નાના ભગવાન, ધારો કે રામચંદ્રજી હોય ને, નાનકડા બાળ રામચંદ્ર દેખાય ને એ લોકો, તોય પણ ધનુષ સાથે રમતા હોય. તો હું હજી તો ખાલી ભાખોડિયા જ ભરતા હોય તોય પણ ધનુષ તો હાથમાં હોય, ધનુષ લઈને જન્મેલા છે. જ્યાં જાય ત્યાં ધનુષ બાળ લઈને જ જાય. એટલે કે છે કે જબ લાગી વ્રત અને બસત રઘુનાથ, જ્યાં સુધી હૃદયમાં રઘુનાથ નિવાસ નથી કરો ત્યાં સુધી પેલા નિવાસ કરી શકે. મમ હૃદય અંજ નિવાસ કરું કામાદિ ખલદલ ગંજનમ. હે ભગવાન, આ કામ વગેરે જે દુષ્ટ છે એનો નાશ કરનાર ભગવાન, આપના હૃદયમાં નિવાસ કરો તો આપની કૃપાથી આ બધા દૂર થઈ શકે. ટૂંકમાં ભગવાનની કૃપા. એટલા માટે સીતાદેવી જે આ બધા કામ, ક્રોધ, લોભ નામના અસુરોની વચ્ચેમાં ફસાઈ ગયા છે, માત્ર ભગવાનનું શરણ ગ્રહણ કરીને રામ 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 ભગવાનનું સ્મરણ, ભગવાનની કૃપા પ્રાપ્ત કરી ત્યારે મુક્ત થયા. આમ જ્યારે સુગ્રીવે આવી રીતે પોતે નમ્રતાથી અરજી કરી ત્યારે તવ રઘુપતિ બોલે મુસ્કાય, ત્યારે ભગવાન ક્રોધ જતો રહ્યો. ભગવાનનો ક્રોધ જતો રહ્યો. આમે ક્રોધ તો દેખાવાનો જ હતો, છતાં એ કંઈ હતું જે હતું બધું જતો રહ્યો. અને સ્મિત કર્યું. સ્મિત કરે એટલે કે તારો અપરાધ માફ થઈ ગયો. તો કે હવે તો ક્ષમા થઈ ગઈ. તબ રઘુપતિ બોલે મુસ્કાય, હસીને બોલ્યા, તુમ પ્રિય હોય ભરત જીમી ભાઈ. તરત સર્ટિફિકેટ આપી દીધું બિચારા, એટલે પ્રમાણપત્ર આપે. તુમ પ્રિય હોય ભરત જીમી ભાઈ, એ ભાઈ તું તો મારો ભરત જેટલો પ્રિય છે એવો તું મને પ્રિય છે. હનુમાનજી શું કહેલું? આ લક્ષ્મણ કરતા બમણો પ્રિય છે. અને સુગ્રીવ શું કહે છે? ભરત સમાન પ્રિય છે. એ ટૂંકમાં એમાં ભરતનું કે હનુમાનજીની મોટાઈનો, અરે આમાં સુગ્રીવ હનુમાનજીની મોટાઈ કરતા ભગવાનની મોટાઈ છે ને.
પ્રેમ કરે તો કેટલો પ્રેમ કરે, તો કે બસ આવી રીતે જયારે પોતાના આ સેવક પોતાના, એને કહ્યું ને કે ભગવાન આપની કૃપા વગર આ બધા શત્રુઓને હું તો ના જીતી શકું, પોતાની શરણાગત તો તરત છે ભરત સમાન તું મને પ્રિય છે. અને કે ચાલો હવે તો બધું તારું ટૂંકમાં હવે ક્રોધ રહ્યો નથી, હવે કઈ તકલીફ રહી નથી, હવે આપણે કામ આગળ વધારો. એટલે હવે જે તારે કરવાનું હતું ને, તારો જે ગુનો થઈ ગયો હતો એ ગુના માટે તે ક્ષમા માંગી લીધી છે, હવે ગુનાની ક્ષમા પણ થઈ ગઈ છે. અવશ્ય એ ચેતનું કરહું મન લાઈ, બસ હવે મનમાં લાગીને હવે યત્ન બરોબર કરો. જે વિધિ સીતા કઈ સુધી પાઈ, તો જે રીતે સીતાની જાણ થાય, શોધ થાય, ખોજ થાય, એ પ્રકારે મન લાગીને પ્રયત્ન કર. એ સુગ્રીવ તો પ્રયત્ન કર્યો ખરો, તે દૂતોને આમ તો મોકલ્યા ખરા, પણ મન લાગી નથી કર્યો. તો હનુમાનને કહ્યું જાઓ તમે દૂતને મોકલા, તારે દૂતને બોલાવવા જોઈતા હતા, તારે એમને સૂચના આપવી જોઈતી હતી, અને તારે એમને ખરેખર આ કાર્યની ગંભીરતાથી ખરેખર તમને વાકેફ કરવા જેવા હતા. તે કામ કર્યું છે કરવા, મન લગાવી નથી કરવા. હવે મન લગાવીને કામ કર, જેથી સીતાની ભાળ મળે. આગળ 21મા દોહામાં કહે છે, एहि विधि होत बत कही, एहि विधि होत बत कही, आए वानर जूथ, आए वानर जूथ, नाना बानर सकल दिशि, नाना बानर सकल दिशि, देखिए की सबरूथ, देखिए की सबरूथ. એ વિધિ હોત બત કહી, આ પ્રકારે જયારે વાતચીત થઈ રહી હતી ભગવાન ને સુગ્રીવ વચ્ચે. આ એ વાનર જૂથ 15 દિવસ પૂરા થઈ ગયા, અને વાનરના જૂથ ચારે બધા આવવા લાગ્યા. બધા નાના વાનર સકલ દિશી, અનેક પ્રકારના વાનરો જુદી જુદી દિશાઓમાં, બધી દિશાઓમાં અનેક પ્રકારના વાનર આવવા લાગ્યા. દેખીએ કીસ બરૂથ, એ કહે છે કે વાનરો જુદા જુદા રંગના હોય છે. પાછા વાનરો જુદા જુદા રંગના હોય, અને તેથી એટલે જુદા જુદા રંગના વાનરો જુદા પ્રદેશમાં વસતા હશે, અને એમની મોટી મોટી સેનાઓ આવવા લાગી. આખી સેના, એકનો રંગ આખો પીળો હોય, બીજાનો રંગ લાલ હોય, ત્રીજાનો, એવી આખી જાત જાતની આ રંગની ચારે બાજુ જુદા રંગના વાનર આવવા લાગ્યા, જેને બધી દિશાઓ જુદા રંગથી રંગાઈ ગઈ. અથવા તો અનેક રંગની વાનર સેનાઓ બધી દિશામાં નજર પડતી હતી. એટલે લાલ, પીળા, કાળા, આવા બધા વાનરોની રંગ હોય છે. તો ચારે બાજુ કેટલી અપાર વાનરોની સેના છે. ટૂંકમાં વાનરો કેટલા છે બધા, આગળ વર્ણન કરે છે. वानर कटक उमा में देखा, वानर कटक उमा में सो मूर्ख जो करन चहलेखा, सो मूर्ख जो करन चहले। आए राम पद ना वही माथा, आए राम पद ना वही माथा। निरखि बदनु सब होई, निरखि बदनु सब होई सनाथा, निरखि अस कपि एकन सेना माही, अस कपि एकन सेना माही। राम कुशल जहि पूछा नाही, राम कुशल जहि पूछा नाही। यह कछु नहीं प्रभु कै अधिकारी, यह कछु नहीं प्रभु विश्वरूप व्यापक रघुराई, विश्वरूप व्यापक रघुराई। ठाढ़े जहाँ तहाँ आय सुपाई, ठाढ़े जहाँ तहाँ आय सुपाई।
कह सुग्रीव सबहि समुझाई। कह सुग्रीव सबहि समुझाई। राम काजु अरु मोर निहोरा। राम काजु अरु मोर बानर जूथ जाहु छहु ओरा। जनक सुता कहूँ खोजहु जाई। जनक सुता कहूँ खोजहु जाई। मास दिवस महु आयेहु भाई। मास दिवस महु आयेहु भाई। अवधि मेटि जो बिनु सुधि पाए। अवधि मेटि जो बिनु सुधि पाए। आवै बनिहि सो मोहि मराए। आवै बाण कटक उमा में देखा। भगवान शिवजी वर्णन करे कि हे उमा, आ वाराणसी में जरा जोयु सो मूर्ख जो करन चह लेखा। आ वाराणसी गणतरी करवा लागे कि गणतरी करवा तो मूर्ख ज छे। आम तो गणतरी पंडितो करी सके, मूर्ख तो करी ज ना सके। पर जे कोई आ वाराणसी गणतरी करवा जाए ए मूर्ख छे। એટલે શિવજી ભગવાન કહે છે કે હું પણ અંદાજ ન કાઢી શકું આ કેટલા છે સંખ્યા, અસંખ્ય વાનરો છે। આય રામ પદ ના વೈ માથા। આ બધા વાનરોએ આવીને એક પછી એક ભગવાનના ચરણમાં મસ્તક નમાવ્યું। નિરખી બદન સબ હોય સનાથ। ભગવાનના મુખના દર્શન કરીને આ બધા વાનરો સનાથ બન્યા। સનાથ ક્યારે બને? અનાથ હોય ત્યારે। અનાથ એટલે નાથથી દૂર હોય ત્યારે। આ વાનરો કોઈ વાનરો નથી। જો કશું આયો સુ બ્રહ્માદીના। હરખે દેવ વિલંબન કીના। જ્યારે બ્રહ્માજી આજ્ઞા આપી એટલે બધા દેવતાઓ ખૂબ ખુશ થઈ ગયા। કોઈ વિલંબ ના કર્યો। એ થયું ને ભગવાનનો અવતાર ધારણ કરવા માટે બ્રહ્માજી સહિત દેવતાઓ જ્યારે ભગવાનને વિનંતી કરવા ગયા ત્યારે આકાશવાણી થઈને બધા દેવતાઓને આજ્ઞા કરવામાં આવી કે હે દેવતાઓ, તમે આગળ જાઓ અને મારા અવતાર માટેની પૂર્વ તૈયારી કરો। અને બ્રહ્માજી દેવતાઓને પણ આ પ્રકાર આજ્ઞા કરી। ત્યારે જેવી બ્રહ્માજીની આજ્ઞા પ્રાપ્ત થઈ કે દેવતાઓએ કોઈ પ્રકારનો વિલંબ કર્યા વગર વનચર દેહ ધરી છીતિ માહી। જાઓ તમે લોકો આ પૃથ્વી પર વનચરનો વેશ ધારણ કરો। વન એટલે વાનર છે, રીંછ વગેરે। અતુલિત બલ પ્રતાપ તેને પાહી। આ બધા લોકોને અતુલિત બલ અને પ્રતાપ પ્રાપ્ત થયા। ગિરિતર નખ આયુધ સબ ધીરા। આ બધા લોકોના આયુધ કેવા હતા? પહાડો, વૃક્ષો, નખ આ બધા આયુધ હતા। હરિમાર્ગ ચિત વહી મતિ ધીરા। આ બધા વાનરો બધા જે હતા એ બધા ભગવાનના માર્ગની રાહ જોઈ રહ્યા હતા। હરિમાર્ગ ચિત વહી મતિ ધીરા। અત્યંત ધીર મતિથી ભગવાનની એ માર્ગ પર આવવાની રાહ જોઈ રહ્યા હતા। આ બધા વાનરો છે એ દેવતાઓ હતા, ભગવાનના સેવકો છે। અને એમણે અવતાર એમણે પોતે પણ આજે જન્મ લીધેલો છે અને ભગવાનના આવવાની રાહ જોઈ જ રહ્યા છે। આજે ભગવાન દર્શન થયા ત્યારે જે અનાથ હતા બધા સનાથ થયા। કે છે નિરખી બધું હોય સનાથા। ભગવાનના મુખના દર્શન કરીને બધા સનાથ બન્યા। બધા તે પ્રતીક્ષા કરી રહ્યા હતા અને ભગવાનને જોયા અને ભગવાનને ઓળખ્યા અને ભગવાને પણ ઓળખ્યા। અસ કભી એક અને સેના માહી। રામ કૌશલ જેહી પૂછા નાહી। તુલસીદાસે કહે છે કે આ અસંખ્ય વાનરોની સેનામાં એક પણ વાનર એવો નહોતો જેની ભગવાને કુશળ ના પૂછ્યું હોય। જેમ વાનર હોય એટલે પોતાના સ્વામીને ઓળખ્યા તેવી રીતે સ્વામી પણ બધાના સેવકને ઓળખ્યા અને પ્રત્યેક સેવકની કુશળતા પૂછી। એટલે બધાને આદર કેવી રીતે કરવો? બધાને આદર કર્યો કે બધાને કુશળ પ્રશ્ન પૂછ્યો। પ્રશ્ન થયો કે વાનર અસંખ્ય છે, અસંખ્ય વાનરોને ભગવાને કેવી રીતે કુશળ પ્રશ્ન પૂછ્યો એક એક જણને? કેટલા દિવસ, કેટલી મોટી લાંબી લાઈન હોય।
यह कछु नहीं प्रभु કહે અધિકારી. તુલસીદાસ મહારાજ કહે છે કે ભગવાન વાળા કોઈ મોટી વસ્તુ નથી કે બધાને કુશળ પ્રશ્ન કરો. કેમ? વિશ્વરૂપ વ્યાપક રઘુરાય. ભગવાન વિશ્વરૂપ વ્યાપક છે. એ કેટલા રૂપ લઈ લીધા હશે. ટૂંકમાં બધા વાંદરોને એમ કે એક જ ભગવાન બરોબર છે, ભગવાન જ મળ્યા. ભગવાન અસંખ્ય રૂપ ધારણ કરી લીધા હશે અને બધા વાંદરો વ્યક્તિગત એક એક વાંદરો વ્યક્તિગત બધા મળ્યા અને ભગવાનના ચરણ અહીં ટીકાકાર બતાવે છે, કહે છે નિરખી તે આય રામ પદ ના વહી માથા. એક એક વાનર આવીને ભગવાનના ચરણ મસ્તક નમાવ્યું. સુગ્રીવના ચરણમાં નહીં, સુગ્રીવનો રાજા છે. ખરેખર વાનર આવીને સુગ્રીવના ચરણ મસ્તક નમાવ્યું છે અને બદલે રામજીના ચરણમાં એટલા મસ્તક નમાવ્યું કે ખરા રાજા તો રામ જ છે. સુગ્રીવનો નિયુક્ત કર્યો માટે, પણ ખરા રાજા તો રામ જ છે. અથવા વાનરો વાનર નથી પણ દેવતાઓ છે ને એમના ખરા સ્વામી તો રામ જ છે. અનવાડ આવીને રામજીના ચરણ મસ્તક નમાવ્યું. તો શક્ય છે કે ભગવાને પણ અનેક બધા વે રૂપ ધારણ કર્યા હોય અને તેથી બધાએ વાંદરોને પ્રત્યેક જણા એમના ચરણમાં મસ્તક નમાવ્યું. દરેકની કુશળ પ્રશ્ન પૂછ્યો. આમ પરસ્પર સ્નેહ બતાવે છે કે બ્રહ્મને પરમાત્માને જીવ પર સહજ સ્નેહ છે અને માટે ભગવાનને પણ આ પ્રત્યેક જીવ પર સહજ સ્નેહ છે માટે એમનો કુશળ પ્રશ્ન પૂછે છે. ટૂંકમાં ભગવાનનો સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? બધા પર સહજ સ્નેહ હોવો. અસા સ્વભાવ કહું સુનાઈ ન દેખે. સામાન્ય આપણે શું કરીએ? હવે એમનો સેનાપતિ હોય ને કુશળ પ્રશ્ન પૂછે લાગી સેના આવી જાય. બધાને ક્યાં એક એક વાંદરને ક્યાં કુશળ પ્રશ્ન પૂછવા જાવ? બધાને સેવા, બધાને કહી દે કે અહીંયા આવશો નહીં, તમે પ્રણામ ના કરશો, બધા ના આવશો. મુખ્ય આવી જાઓ અને બાકીના દૂરથી પ્રણામ કરો. આરતી બતાવી દે. આપણે દૂર એક એક જણ ક્યાં આપવા જાય? પછી દૂરથી બતાવી દઈએ, બધાને આરતી મળી જાય. તો ભગવાન કહી શકે આ વાતને કે ચાલો ભાઈ સેનાપતિઓ આવી જાઓ અને એમને કુશળ પ્રશ્ન સેના બરોબર છે તો પતી ગયો. એટલે એક એક વાંદરને કુશળ પ્રશ્ન પૂછવો એવી કોઈ જરૂર નથી. એટલે કે છે નહીં, અસ સ્વભાવ કહું સુનાય ન દેખે કઈ ખગેશ રઘુપતિ સમલેખે. કાક વસુંડજી ગરુડજીને કહે છે કે હે ગરુડજી, ક્યાંય પણ આવો સ્વભાવ જોવામાં નથી આવ્યો. કઈ ખગેશ રઘુપતિ સમાન સ્વભાવ કોઈનું જોવામાં આવ્યો નથી. ઠાઠે જ્યાં ત્યાં આય સુપાઈ. આજ્ઞા પ્રાપ્ત કરીને બધા વાનરો જ્યાં ત્યાં ઉભા રહી ગયા. ક સુગ્રીવ સવઈ. હવે સુગ્રીવ સામે, હવે હનુમાન દ્વારા નહીં, હવે સુગ્રીવ જાતે બધા લોકોને સૂચના આપી. ખ સુગ્રીવ સવઈ સમુજાય. સુગ્રીવ બધાને બરોબર સમજાવ્યા અને રામ કાજુ અરુ મોર નિહોરા. જો વાનરો તો બધા આ ભગવાન રામજીનું કાર્ય કરવા જઈ રહ્યા છે. મોર નિહોરા, મારી વિનંતી છે અને તમે લોકો બધા ભગવાન એટલે બંનેને ખુશ કરશો. ભગવાન રામજીનું કાર્ય તમે કરવા જઈ રહ્યા છો અને મારી વિનંતીને માન આપીને જઈ રહ્યા છે. વાનર જૂથ ચાહુ ચહુરા. અને હે વાનર સમૂહ, ચારે બાજુ તમે જાઓ. આ ભગવાનનું કાર્ય કરો છો એટલે તમને સ્વર્ગ મળશે અને મારું કાર્ય કરો છો એટલે આ લોકમાં તમે સુખી થશો. ટૂંકમાં બધી રીતે ઇહલોક અને પરલોક બધી રીતે. તો સૂચના જનક સુતા કહું ખોજ હોવું જાય. હે વાનરો જાઓ અને જનક સુતાની તમે ખોજ કરો, એની શોધ કરી લાવો. માસ દિવસ હું આય શું ભાઈ. એક વસ્તુ મેં કીધું, એક મહિનામાં પાછા આવી જાઓ બધા, એક મહિનાની અંદર. હવે તો મેં જો બિનુ સુધી પાય આ વહી બની તો મોહી મરાય. જો તમને ખબર ના મળી એક મહિનાની અંદર અને તો પણ તમે પાછા ન ફર્યા, એક મહિનામાં ખબર ના મળે પાછા આવીને મને કહી દો. જો ખબર મળે એક મહિનો થાય તો વાંધો નથી, ખબર મને મહિને વધી જાય તો વાંધો નથી. પણ ખબર ના મળી અને 6 મહિનામાં પાછા ના આવે રખડપટ્ટી કરવા ગયા. ટૂંકમાં એવું છે, મોકલ્યા વાંધો ને ક્યાં ને ક્યાં અને આખી દુનિયામાં ક્યાં ને ક્યાં જતા. અરે એક મહિનાની અંદર જો પાછા ના કાંઈ એને ખબર ના પડે ને. વાંધો જે પાછા ના આવે ખબર ના પડે કે હવે ક્યાં છે આ લોકો, સીતા મળ્યા કે ના મળ્યા અને શું કરવું. એટલે એક મહિનાની અંદર કામ પૂરું થઈ જવું જોઈએ. તમને ખબર ના મળે તો પણ પાછા આવી જાઓ અને ખબર મળે તો પણ જલ્દી પાછા આવી જાઓ. અને પાછા ના આવે તો આ વય બની સો મોહી મરાય. અને જો નહીં તો જો મોડા આવ્યા તો મારા હાથે બધા મારા આવશે, તમે જે કોઈ મોડા આવશે. આ પ્રકારે સુગ્રીવે સ્વયં વાનરને સૂચના આપી છે. બધી કયું હશે કયા કયા પહાડ છે, કઈ કઈ જગ્યાએ જવાનું, ક્યાં ક્યાં શોધવાના સ્થળ છે, આ બધી સૂચના આપી હશે. કઈ કઈ શક્યતાઓ છે, બધી જગ્યાએ જાઓ, કેમ શોધ કરવી, શું કરવું, બધી સૂચના સુગ્રીવે આપી છે વાનરોને. અને 22મો દોહામાં કહે છે
वचन सुनत सब वानर, वचन सुनत सब वानर, जहाँ तहाँ चले तुरंत, जहाँ तहाँ चले तुरंत। तब सुग्रीव बोलाए, तब सुग्रीव बोलाए, अंगद नल हनुमंत, अंगद नल हनुमंत। वचन सुन वानर, જ્યાં ત્યાં ચલે તુરંત। જેવું સુગ્રીવની આજ્ઞા સાંભળી કે બધા વાનરો તરત જ જેમને કહ્યું હતું એ દિશામાં બધા ચાલી નીકળ્યા। આખી દુનિયા એવા મોકલ્યા છે વાનરોને, બધી જ દિશામાં મોકલ્યા છે। પણ સુગ્રીવને ખબર હતી કે સીતાજીનું અપહરણ કરનાર રાક્ષસ જે છે સીતાજીને દક્ષિણ દિશામાં લઈ રહ્યો છે, અને માટે દક્ષિણ દિશામાં સીતાજીને હોવાની સંભાવના વધારે હતી। એટલે સુગ્રીવે વિચાર કર્યો છે કે સારા સારા ચૂંટેલા જે યોદ્ધાઓ છે અને જે પ્રતાપી છે એ બધાને દક્ષિણ દિશામાં મોકલીએ, કારણ ત્યાંથી સીતાની શોધ થવાની સંભાવના વધારે છે, બીજા બધાને મોકલી આપે। પણ તબ સુગ્રીવ બોલાય અંગદ નલ હનુમંત, અંગદને, નળને, હનુમાનને અને જામવંતુ પણ આગળ આવશે, એમને સુગ્રીવ ખાસ બોલાવ્યા સૂચના આપવા માટે, એટલા જ માટે કે એમને દક્ષિણ દિશામાં મોકલવાના હતા। આ પ્રકારે હવે સીતાજીના ખોજની નો પ્રારંભ થયો છે। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। હરિ ઓમ શ્રી ગુરુભ્યો